એસઆરકે નોલેજ ફાઉન્ડેશન સંચાલિત એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ તથા સાર્વજનિક યુનિવર્સિટીના સહયોગથી આયોજિત 52 અઠવાડિયા સુધી સતત ચાલતી જીવન સાનિધ્યની આ શ્રેણીમાં આપ સૌનો ભાવભીનો આવકાર. આજે જીવન સાનિધ્ય શ્રેણીનું 14મું પ્રવચન અને આજે આપણે માણવાના છીએ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક એવા શ્રી આઇન્સ્ટાઈન, એમની જીવન કથા અને એમના કાર્યો વિશે. અને આ સરસ મજાની જીવન કથા જેણે લખી છે એવા વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યકાર વોલ્ટર આઇઝેકસન, એમણે સરસ મજાની આ કથા લખી છે આઇન્સ્ટાઈન, તેઓનું જીવન અને બ્રહ્માંડ. આવા સુંદર વિષયને આપણી સાથે વહેંચવા માટે વક્તા તરીકે ઉપસ્થિત છે ડોક્ટર પૃથુલ દેસાઈ. એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. શિક્ષણ જગતમાં જેઓનું નામ માનભેર લેવાય છે, જેઓ સારા અધ્યાપક તો છે જ, સાથે સંશોધક અને વક્તા પણ છે. તેઓ સારા મેરેથોન રનર છે, સાયકલિસ્ટ છે, સંગીત અને સિનેમાના શોખીન છે, નખશિખ સજ્જન, વિદ્યાર્થીઓના પ્રિય અને દક્ષિણ ગુજરાતની એકમાત્ર ઓટોનોમસ કોલેજ સર પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના બાહોશ આચાર્ય અને ફિઝિક્સના પ્રોફેસર એવા પૃથુલ દેસાઈને આપણે આવકારીએ છીએ. વધુ ઉમેરીશ કે તેઓએ પોતાનું જે પીએચડી છે આપણી જ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં થિયોરિટિકલ ન્યુક્લિયર ફિઝિક્સ પર એમણે પૂર્ણ કરેલ છે. 35 થી વધુ વ્યાખ્યાનો એમણે વિજ્ઞાન વિષયક આપેલા છે. તો સરસ મજાનું વ્યક્તિત્વ આપણને આજે પ્રાપ્ત થયું છે. તો હું ચોક્કસ આજના આપણા વક્તા એવા પૃથુલભાઈ દેસાઈને આવકારીશ અને આજે તેઓ આપણને આઇન્સ્ટાઈન, તેઓના જીવન કાર્ય વિશેની વાતો વહેંચશે. એના માટે ફરીથી આવકારીએ છીએ ડોક્ટર પૃથુલ દેસાઈ, કે જેમણે મને આ ઉમદા તક આપી. તેમનો પણ ઘણો ઘણો આભાર. ખાસ કરીને ગોવિંદ કાકા અને કમલેશભાઈ કે જેમણે મને આ પર્ટિક્યુલર ટોપિક માટે અને આઇન્સ્ટાઈન વિશે બોલવા માટેનો મને એક મોકો આપ્યો. મિત્રો, આમાં ઘણા બધા સાયન્સના પણ કદાચ બેકગ્રાઉન્ડ વાળા લોકો હશે અને ઘણા નોન સાયન્સના પણ હશે. તો મારે જાણવું છે કેટલા જણા સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા છે અને કેટલા નોન સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ. ઘણા બધા લોકો આમાં સાયન્સ બેકગ્રાઉન્ડના છે અને ઘણા નોન સાયન્સ બેકગ્રાઉન્ડ. હવે આ આઇન્સ્ટાઈનનું પ્રાઇમરી જે કોન્ટ્રીબ્યુશન છે દેટ ઇઝ ઇન સાયન્સ, અને એના ઘણા બધા જે મેજર કોન્ટ્રીબ્યુશન છે એ બધા આઈડિયાઝ કાઉન્ટર ઇન્ટ્યુટિવ છે. એટલે જલ્દી સાયન્સના ઘણીવાર નોન સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ વાળો વ્યક્તિ હોય તો ઘણીવાર એને સમજતા વાર બરાબર છે. પણ તમે ઘણા ન સમજતા હોય તો તમારી સાથે હું પણ છું, હું પણ ઘણું નથી સમજતો, એટલે બહુ વાંધો નથી. અત્યારે મિત્રો આપણે જોઈએ તો વી આર પાસિંગ થ્રુ એ વેરી ફેઝ એવો છે કે જ્યાં ઇન જનરલ પબ્લિક જે છે તે સાયન્સથી ગભરાય છે. દે આર ઇન્ટિમેટેડ બાય સાયન્સ. તમે જુઓ તો 12મા 10મા પછી સાયન્સ લેવાવાળા છોકરાઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. હવે મારી દ્રષ્ટિએ તો આપણે ઇફ યુ લુક એટ સાયન્સ એઝ એન એન્ટરપ્રાઇઝ અને સાયન્ટિસ્ટ એઝ ક્રિએટિવ આર્ટિસ્ટ, તો સાયન્ટિસ્ટના જે આ ક્રિએશન છે એ કોઈ પણ રીતે બીજા કોઈ પણ અધર ફોર્મ ઓફ આર્ટ્સ કે જેમ કે કાલિદાસનું ક્રિએશન હોય કે ટાગોરનું ક્રિએશન હોય કે શેક્સપિયરના ક્રિએશન્સ હોય, બિથોવેન, પિકાસો, તમે જેટલા પણ આર્ટિસ્ટને જુઓ તો આઇન્સ્ટાઈન કે કોઈ પણ આવા સાયન્ટિસ્ટનું ક્રિએટિવિટી જે છે ને એ આ બધાને મેચ કરેલી હોય. એટલે સાયન્ટિસ્ટ આર ઓલ્સો આર્ટિસ્ટ ઇન ધેર ઓન સેન્સ, મારો કહેવાનો અર્થ. એટલે આમાંથી જે ઘણા બધા લોકો જે સાયન્સ બેકગ્રાઉન્ડના નથી એમને મારે એ કહેવું છે કે સાયન્ટિસ્ટ આર ઓલ્સો આર્ટિસ્ટ, અને યુ ડોન્ટ હેવ ટુ બી અ ગ્રેટ મ્યુઝિશિયન ટુ એપ્રિશિએટ ગ્રેટ મ્યુઝિક. બરાબર છે? નોર ડુ યુ નીડ ગ્રેટ મેથ્સ ઓર ફિઝિક્સ એક્સપર્ટાઇઝ ટુ એપ્રિશિએટ ગ્રેટ ડિસ્કવરીઝ. એટલે આપણે બધી જ વસ્તુ ખબર હોય તો જ આપણે એપ્રિશિએટ કરી શકીએ એવું નથી. So today we will be talking about the most creative person ever born, in my opinion, and that is Albert Einstein. આમાંથી કેટલા લોકો એવા છે કે જેને આઇન્સ્ટાઈનનું નામ સાંભળ્યું નથી?
બરાબર, એટલે નોન સાયન્સના બેકગ્રાઉન્ડને પણ આઇન્સ્ટાઈન તો ખબર છે. સો મારા માટે તો આઇન્સ્ટાઈન બિંગ એ મેન ઓફ ફિઝિક્સ હીરો છે ને, આપણા ઘણા માટે એવું હોઈ શકે. હવે મારે આજે જે વાત કરવાની છે તે વોલ્ટર આઇઝેક્સને લખેલી બુક આઇન્સ્ટાઈન ઇઝ લાઈફ એન્ડ યુનિવર્સ. હવે આ બુક જે લખાઈ છે, બુક ઇઝ ઇન ઇંગ્લિશ. All quotations, everything is in English. I teach physics in English. I read physics in English. અને છતાં હું મારો પ્રયત્ન ગુજરાતીમાં વક્તવ્ય આપવાનો કરીશ. પણ ઘણી બધી જગ્યાએ મારે કદાચ કોર્સ ને બધા ડાયરેક્ટ ઇંગ્લિશમાં લેવા પડે તો એના માટે મને તમે ક્ષમા કરજો. પણ એના વગર આઇન્સ્ટાઈન શું છે એ તમને કદાચ હું એનું ચિત્ર કદાચ હું ના આપી શકું. એટલે પ્લીઝ ફોરગીવ મી ઇફ આઈ યુઝ ઇંગ્લિશ હિયર એન્ડ ધેર. એનું જે ખાસ એનું વ્યક્તિત્વ વિશે જ્યારે બોલવાનું છે તો હું કમ્પ્લીટલી ગુજરાતીમાં બોલીશ, એટલે ડોન્ટ વરી. સ્લાઇટ ઇનિશિયલ ઇન્ટ્રોડક્શન જે છે તે આઈ વિલ બી સ્પીકિંગ ઓર યુઝિંગ સમ ઇંગ્લિશ. સો આઈ હોપ યુ ઓલ એગ્રી, એન્ડ ઇફ યુ ડિસએગ્રી ધેન વી એગ્રી ટુ ડિસએગ્રી. આઇઝેક્સન તમે જુઓ તો હી હેઝ વોન મેની હેડ્સ ઇન હિઝ કેરિયર. તમે આઇઝેક્સનનું કેરિયર જુઓ તો હી વોઝ ટાઈમ મેગેઝિન્સ એડિટર 1996 to 2001. કે જે સમયે એણે આઇન્સ્ટાઈનને Man of the Century, Time Magazine awarded or called Einstein Year of the Century, or Man of the Century, 20th century. એ એવોર્ડ આઇન્સ્ટાઈને જ્યારે આપ્યો ત્યારે ટાઈમ મેગેઝિનના એડિટર પોતે આઇઝેક્સન. હી વોઝ ચેરમેન ઓફ એન્ડ સીઈઓ ઓફ CNN, કે જ્યારે યુએસએમાં 9/11 થયું એટલે એના કવરેજમાં એનો મોટો હાથ છે. હી વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ આસ્પેન ઇન્સ્ટિટ્યૂટ USA. અને આસ્પેન ઇન્સ્ટિટ્યૂટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ રેપ્યુટેડ ગ્લોબલ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કમિટેડ ટુ રિયલાઇઝિંગ એ ફ્રી, જસ્ટ એન્ડ ઇક્વિટેબલ સોસાયટી. એટલે એનો એ પોતે પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છે. અને કરન્ટલી હી ઇઝ વર્કિંગ એઝ પ્રોફેસર ઓફ હિસ્ટ્રી એટ ટ્યુલેન યુનિવર્સિટી, ન્યૂ ઓર્લિન્સ. એટલે ઇન ધીસ તમે એનું વ્યક્તિત્વ જુઓ તો એને ન્યૂઝ એન્કર એટલે ન્યૂઝ રિપોર્ટર તરીકે પણ કામ કર્યું છે. અને આવી રીતના હવે ટીચિંગમાં પણ એ પોતે ટીચિસ હિસ્ટ્રી. તો વેલ રેડ અને બહુ મુખી પ્રતિભા ધરાવતો આ પોતે વોલ્ટર આઇઝેક્સન છે. આની આગળ પણ આ જ શ્રેણીમાં વોલ્ટર આઇઝેક્સને લખેલી એક બુક પર ઓલરેડી વાત થઈ ગઈ છે, બરાબર. તો હી હેઝ રિટન સમ નંબર ઓફ બુક. હવે આઈ કન્સિડર આઇઝેક્સન એઝ વન ઓફ ધ બેસ્ટ સ્ટોરી ટેલર્સ ઓફ મોડર્ન ટાઈમ્સ. અત્યારે જે એને બધી બુક્સ લખી છે, in my opinion, is one of the best storytellers. In last 4 decades, he has written 10 compelling biographies of history's most influential people. બરાબર, such as Leonardo da Vinci, એને લખ્યું છે ઇલોન મસ્ક વિશે, captivating account of Steve Jobs and his life and innovations, etc. એટલે ઘણા બધા લોકો કે જેને those who have contributed to the those who have impacted the world, એ બધાની બાયોગ્રાફી એને લખી છે. અને આ 10 બાયોગ્રાફીઝ 40 વર્ષમાં લખી છે, અને all 10 બાયોગ્રાફીઝ આર બેસ્ટ સેલર્સ. તો એ વોલ્ટર આઇઝેક્સને લખેલી આઇન્સ્ટાઈન વિશેની બાયોગ્રાફી વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો આ જીવન સાનિધ્યની જે આ શ્રેણી છે, ઇટ ઇઝ એ સિરીઝ ઓન બાયોગ્રાફીઝ. તો આઈ વુડ સ્ટાર્ટ માય actual talk by giving a few laws of biographies as given by Ramchandra Guha. Ramchandra Guha is considered one of the best historians of our country and one of the best biographers. એને પોતે એના ગાઈડ પાસે જે શીખેલો તેના પરથી એને બોઇલ્સ લોઝ ઓફ બાયોગ્રાફી એવા આપ્યા છે કે કોઈ પણ બાયોગ્રાફીમાં શું હોવું જોઈએ, તો કે આ 3 નિયમ જો ફોલો કરે તો એ બાયોગ્રાફી ઉત્તમ બાયોગ્રાફી કહેવાય. So, first law, according to Guha, is that biographer must never anticipate. This is law number 1. Second law, he says, flesh out the secondary characters. એટલે primary characters સાથેના જેટલા પણ secondary characters છે એનું પણ બાયોલોજીમાં બાયોગ્રાફીમાં ખાસું એવું contribution હોવું જોઈએ. And third law, he says, look for sources other than those emanating from the primary character. એટલે પ્રાઇમરી કેરેક્ટર પોતે જે પોતાના વક્તવ્ય આપે છે, લેટર્સ લખે છે, એના પોતાના જે વિચારો છે, એના સિવાય
એના વિશે બીજા જેટલા પણ લાગે એ બધા સોર્सेस તમારે શોધવા જોઈએ. અધરવાઇઝ વોટ યુ વિલ બી ડુઈંગ ઇઝ ઇફ આઈ ટેક આઉટ ઓલ ધ મટીરિયલ given by Gandhi or written by Gandhi, it will be Gandhi's biography according to Gandhi. એટલે એમ કહે છે કે યુ ટ્રાય ટુ લુક એટ સોર્સિસ અધર દેન ધોઝ એમિનેટિંગ ફ્રોમ ધ પ્રાઇમરી કેરેક્ટર જેના વિશે તમે લખો છો તે. હવે આ આઇઝેક્સનની બુક છે. આઈ એમ વેરી હેપી ટુ સે ઇટ સેટિસ્ફાઈઝ ઓલ ધીસ થ્રી લોસ. He has taken care of all the three laws, so that's why it is considered to be one of the best biographies written. હવે આ જે biography છે, it has about 25 chapters and it's a huge book. 675 pages. એના font size છે 10. 76 pages તો ખાલી માત્ર notes and reference છે. 11 pages of bibliography કે જ્યાંથી એને source material જ્યાંથી એને લીધું છે તે. So આ શું બતાવે છે? It speaks volumes about Isaacson's extraordinary research on Einstein. એણે કેટલું ડિટેલ્ડ સ્ટડી આઇન્સ્ટાઇન વિશે કર્યું છે ત્યારે એ આ 675 પાનાની બુક લખે છે અને એવરીવેર જ્યાં કંઈ પણ એને કોટ યુઝ કર્યા છે he has given a reference ક્યાંથી લીધું છે. So it is in my opinion one of the perfectly written biographies. Another opinion of biography, it is a scholarly exposition of the complexities of Einstein's mind. આઇન્સ્ટાઈનનું જે માઇન્ડ છે કેવી રીતના કામ કરે છે, સિચ્યુએશન પ્રમાણે કેવી રીતના એના વિચારો બદલાય છે એ ખૂબ જ સારી રીતના એને રજૂ કર્યું છે. એન્ડ ઇન્વાઇટ્સ રીડર્સ ટુ જોઈન હિમ ઓન ધ જર્ની ઓફ ડિસ્કવરી. Isaacson in my opinion is a perfectionist because he lacks the expertise. એ પોતે એના પાસે ફિઝિક્સનું બેકગ્રાઉન્ડ નથી એટલે આ જે બુક છે 25 ચેપ્ટર્સમાંથી 7 ચેપ્ટર્સ આર પ્યોર ફિઝિક્સ. સો એને શું કર્યું છે કે એને જે કંઈ પણ લખ્યું છે સો હી સેન્ટ હીઝ રાઇટઅપ એ બધો ફિઝિક્સનો પાર્ટ એને ચેક કરાવ્યો, કરેક્ટ કરાવ્યો ને એ બધા જ ઇન્કોર્પોરેટ કરીને એને ચેપ્ટર્સ લખ્યા છે. સો હી ઇઝ એ પરફેક્શનિસ્ટ કે હું જો આઇન્સ્ટાઈનનું ફિઝિક્સ લખું તો ફિઝિક્સની દ્રષ્ટિએ પણ એ ખોટું ન હોવું જોઈએ. સો દેટ ઇઝ અનધર થિંગ વિચ આઈ ઓબ્ઝર્વ ઇન હિઝ બુક. એન્ડ આખી બુકમાં યુ ગેટ પ્લેન્ટી ઓફ એનેક્ડોટ્સ કારણ કે આઇન્સ્ટાઈન વિશે ઘણા બધા આવા એનેક્ડોટ્સ પ્રચલિત છે, સાચા પણ છે, ખોટા પણ છે. But every anecdote he has once again given reference. So it's full of anecdotes. And the book, in my opinion, for those who have not read, not to discourage you, but it's a difficult book to read. કારણ કે એમાં ખાસું એવું ફિઝિક્સ છે. So if you don't have background of physics, then you may find the book not very interesting at the first read. Okay, એવું કદાચ થઈ શકે. So I don't want to discourage any one of you. I would like you to read this book. પણ કહેવાનો અર્થ કે એમાં ઘણું બધું ફિઝિક્સ છે અને આઇન્સ્ટાઈનની જે આઈડિયાઝ છે મોસ્ટ ઓફ ધેમ આર કાઉન્ટર ઇન્ટ્યુટિવ. એ તમને નોર્મલ આપણે જે વિચારીએ કાં તો ઇન્ટ્યુશન આપણને કહે છે એના વિરુદ્ધની આઈડિયાઝ છે. એટલે એ તમે જ્યારે વાંચો ને તો તમને કદાચ યુ મે ગેટ સરપ્રાઇઝડ એન્ડ મોસ્ટલી ઇવન શોક્ડ. સો now I'll come to Einstein. I'll give a brief idea about Einstein. Then actually biography in આખી I'll discuss. So Einstein તમે જુઓ તો he is one of the most renowned figures in the world. More than 2000 books have been written till today on Einstein. Einstein પર 2000 books લખાઈ છે. એમાં ઘણી બધી biographies પણ લખાઈ છે. For example, Abraham Paceની Subtle is the Lord, which was written in 1982. It is considered to be one of the most authentic scientific biography of Einstein. બીજી છે આલ્બ્રેટ ફોલ્સિંગની બુક છે. Another biography, he says Albert Einstein, a biography. That was in 1997. Robert Clark, Einstein, Life and Time, 1971. Dennis Overby, Einstein in Love, 2000. તો આવી ઘણી બધી સારી બુક્સ ઓલરેડી લખાઈ છે. Why should Isaacson write another one? Is an obvious question. તો આઇન્સ્ટાઈન રોટ લોટ્સ ઓફ લેટર્સ ઇન હિઝ લાઈફ. ગાંધીજી જેમ ઘણા બધા લેટર્સ લખતા એવી રીતના તે ટાઈમે આવું કે આ મોબાઈલને એટલું હતું ને, સો યુઝ ટુ રાઇટ લોટ્સ ઓફ લેટર્સ. અને સૌથી અગત્યનું થેન્કફુલી લોટ્સ ઓફ ધેમ હેવ બીન પ્રિઝર્વડ. એટલે શું થયું કે જ્યારે ઇન 2006 જ્યારે એની ડેથના 50 years થયા ત્યારે ઇટ વોઝ ડિસાઇડેડ ટુ બ્રિંગ આઉટ ઓલ ધીસ લેટર્સ ઇન પબ્લિક. સો આઇઝેક્સન્સ બાયોગ્રાફી ઇઝ પબ્લિશ્ડ ઇન 2007. He had access to certain personal letters of Einstein, which those earlier authors did not have. You see? So, in my opinion, આ બુકમાં ઘણા બધા આઇન્સ્ટાઇન્સના પર્સનલ ટચીસ, પર્સનલ એની આઈડિયાઝ, પર્સનલ લેટર્સ, એના વિશે લખાયેલા લેટર્સ, એ બધાનો એક્સેસ
આઇઝેક્સનને હતો જે આગલી બાયોગ્રાફીઝમાં નહીં હતો. સો દેટ્સ વાય ઇન દેટ સેન્સ ઓલ્સો ધીસ બાયોગ્રાફી ઇઝ યુનિક. હવે આઈલ કમ ટુ આઇન્સ્ટાઈન. સો એઝ કોઈ મેં પૂછ્યું કે ભાઈ કોને આઇન્સ્ટાઈનનું નામ નથી ખબર, તો કે નો વન ઇઝ ધેર, એવરી વન નોઝ આઇન્સ્ટાઈન. બરાબર. સો ઇઝ અ ફેસ, એ સિમ્બોલ ઓફ જીનિયસ. બરાબર. આપણે આઇન્સ્ટાઈનને જીનિયસ સાથે કોરિલેટ કરી, તો જીનિયસ શબ્દ આઇન્સ્ટાઈન માટે એવું ઘણીવાર લાગે આપણને. હી ઇઝ ઇન માય ઓપિનિયન એ સેલિબ્રિટી ફિઝિસિસ્ટ છે, બટ સ્ટીલ હી ઇઝ અ સેલિબ્રિટી ઇન ધ સેન્સ હી ઇઝ વેરી ચાર્મિંગ, કેરિસ્મેટિક, આઉટસ્પોકન અને નિયર માઇથિકલ ફિગર. લગભગ એને ગોડનું સ્ટેટસ લોકો આપે છે, લાઈક દેટ. He was nominated for Nobel Prize 66 times. બરાબર. He nominated others for Nobel Prize 9 times. Time magazine ને મેં તમને કહ્યું person of the century, so 20th century, no 31st December 1999, Time magazine said he is the person of the century who has had the greatest impact on humanity. Surprisingly, no one was awarded a PhD degree working with him. એના કોઈ PhD સ્ટુડન્ટ નથી, મારા પણ નથી, પણ હું આઇન્સ્ટાઈન નથી. All his major papers are single authored papers. લગભગ એના બધા મેજોરિટી જે એના કામ છે એ બધા સિંગલ ઓથર છે. Not that he has not done any collaboration, but mainly he used to work alone. હવે એની જે બધી આઈડિયાઝ છે, થિયોરિટિકલ આઈડિયાઝ, see, it took lots of time for others to experimentally verify his predictions. એના જે પ્રેડિક્શન્સ હતા, they were so advanced ahead of time કે એને વેરીફાઈ કરતા આપણને વર્ષો નીકળી ગયા. બરાબર. એની આઈડિયા સમજતા વર્ષો નીકળી ગયા. સો આઈ ગીવ યુ જસ્ટ એન એક્ઝામ્પલ. એને સી, લાઇટ ઇઝ નથિંગ બટ એ વેવ, તરંગ છે એમ આપણે કહીએ. સો હી સેડ દેટ લાઇટ ઇઝ ઓલ્સો પાર્ટિકલ લાઇટ, ફોટોન છે, તરંગ નથી. ઇટ્સ અ કોન્સન્ટ્રેટેડ સ્મોલ પાર્ટ ઓફ એનર્જી. હવે એ આઈડિયા એને ફોટોન હાઇપોથેસિસ હી ગેવ ઇન 1905. Nobody accepted that, of course, and it was verified in 1924. So nearly 19 years. એની આઈડિયા વેરીફાઈ કરતા 19 વર્ષ લાગે છે. લેઝર્સ, આજે તમે કોઈ પણ સર્જરી, તમે કશે પણ જાઓ, યુ વિલ ફાઇન્ડ એવરીવેર લેઝર્સ. લેઝર્સ વોઝ પ્રેડિક્ટેડ બાય આઇન્સ્ટાઈન ઇન ધ યર 1916. ઇટ વોઝ એકચ્યુઅલી મટીરિયલાઇઝડ ઇન 1953, અને હવે તો ઇટ હેઝ બીકમ વેરી કોમન. He predicted bending of light. તમે જો આ લાઇટ છે તો લાઇટ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ લાઇન, સીધી જ જાય. બરાબર. આપણને દેટ્સ અવર ઓબ્ઝર્વેશન. એ એમ કહે છે નો, લાઇટ ઓલ્સો બેન્ડ્સ, એમ કર્વ થાય ઇન ધ પ્રેઝન્સ ઓફ માસ. a very outlandish idea. બરાબર. પણ he said it bends. So that prediction he made in 1916, verified in 1919. Gravitational waves. બરાબર છે. So he predicted in 1915, we verified it in 2015. 100 વર્ષ પછી. So see, if you look at his career and ideas, they were far ahead of time. Others took time to catch up with him every time. So that's why he is considered to be the person of century, 20th century. હવે આ તો એની સાયન્સની વાત થઈ. પર્સનલી પર જઈએ તો he was overtly political. He had his own opinions, very strong tongue and a sharp tongue, and was unafraid of controversies. કોઈ દિવસ કોન્ટ્રોવર્સીસથી એ ડર્યા નથી. We'll come to that in detail later on. અને એનું એક બહુ અગત્યનું પાસું જે આજના આપણા સમાજમાં જેની રિલેવન્સ સૌથી વધારે છે મારી દૃષ્ટિએ, એટલે મેં અહીંયા લખ્યું છે, he said, without freedom, intellectual and individual, there would have been no Shakespeare, no Goethe, no Newton, no Faraday, no Pasteur. Freedom was the foundation of creativity. આજે સમાજમાં આપણે જુઓ તો ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ is at stake. There are lots of influences acting. You are not allowed to, તમે આવું બોલો તો એનું આવું થઈ શકે, આવું બોલશો તો જાહેરમાં આ ના બોલાય, આવું થાય તો આના રિપરકશન્સ આવા થાય, એવા પ્રકારના હવે ઇમ્પોઝડ થિંગ્સ આપણા પર આવે છે. સો હી સેઝ યુ રિક્વાયર, ઇન્ડિવિજ્યુઅલ શુડ બી ગિવન ફ્રીડમ, અને વિધાઉટ ફ્રીડમ આવું કોઈ પણ આવું ગ્રેટ ક્રિએટિવ કામ આપણે કરી ન શકીએ. બીજું, he had this exceptional quality, in my opinion, to isolate and insulate himself from his surroundings. આજુબાજુ જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે એનાથી એ પોતાની જાતને બખૂબી રીતે આઇસોલેટ કરી શકતા હતા, અને at the same time he could insulate also. For example, his greatest creations was during 1905 when he was having personal struggles.
General theory of relativity, 1915, there was World War. He had family problems with his wife. અને એક બાજુ એના એક છોકરો સિઝોફ્રેનિક છે, એના ઘરના પોતાના પર્સનલ એટલા બધા પ્રોબ્લેમ્સ છે. પણ જ્યારે જેટલા પ્રોબ્લેમ્સ વધારે હોય છે એટલો જ એ પોતાને આઇસોલેટ કરી લે છે અને ત્યારે he gives his best. So his creative best is when he is able to, so he has this exceptional ability. આજે આપણે ઘરમાં કંઈક પણ થાય કે આજુબાજુ કંઈ પણ થાય, it affects us. Somehow he was able to insulate himself. He challenged ideas of Newton which were more than 200 years old, and he was key person, like he pivotal role in creating a new physics, જેને આપણે quantum physics. I don't get into technicalities, but there was an old physics with certain ideas. He created a new physics. So he was responsible for that. But surprisingly, for his own reasons, in the later stage of his life, he backtracked from that. એટલે એક વસ્તુ એને ક્રિએટ કરવામાં એને ઘણા બધા એનો કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, પણ છેલ્લે એ ક્રિએટ કર્યા પછી એને લાગે છે કે આ બરાબર નથી. સો દેટ સોર્ટ ઓફ આઈડિયા હી હેડ. Then, if you look at general perception of public, as everyone knows Einstein, so he has been depicted in so many films. હવે ફિલ્મ્સમાં ન હોય તો એના જેવું ક્રીચર તમને ફિલ્મમાં જોવા મળે. હા, વાઇલ્ડ હેર, બરાબર, તમે એનો જો વાળ જો કેવા છે. સો ઇટ હેઝ વાઇલ્ડ હેર, બ્રોડ વિઝાજ, હા, અને એને રિંકલ્ડ ફેસ. તો આપણે આવું બધું જોઈએ ને તો મૂવીઝમાં પણ it has an influence. તમે many of you have seen Back to the Future movies, તો તેમાં ડોગ જે બતાવે છે ને, is inspired from Einstein's look. હવે એ બેક ટુ ધ ફ્યુચર છોડી દો, પણ આપણો ઓન વાયરસ સહસ્ત્રબુદ્ધે ઓફ 3 Idiots તમે એને જુઓ તો સો જ્યારે ફિલ્મોમાં પણ કોઈ સાયન્ટિસ્ટને બતાવો ને તો એને હી ગેટ ઇન્સ્પાયર્ડ ફ્રોમ. સી, તમે આઇન્સ્ટાઇન મેનિયા કન્ટિન્યુઝ ઇવન ટુડે. More than 70 years after his death, there are people who are earning their living by imitating Einstein. Einstein look-alike. જેવી રીતે આપણે ક્રિકેટની મેચમાં હોય તો તેંડુલકર જેવો કોઈ દેખાતો હોય તેવી રીતે આઇન્સ્ટાઇન look-alikes are still earning their. આઇન્સ્ટાઇનની બધી જે કંઈ પણ એની શું કહેવાય વસ્તુઓ હતી, ચીજો, લેટર્સ, હા, એને વિલમાં લખી દીધું કે હિબ્રુ યુનિવર્સિટીને આપી દેવી. તો હિબ્રુ યુનિવર્સિટી ફોર પાસ્ટ 70 years has earned $250 million selling Einstein memorabilia. એટલે he is still, popular. He himself loved German literature. અને જર્મન લિટરેચર પર એને ગમતું હતું, especially German poems, and he himself was very good at German language. હવે એના શોખમાં જોઈએ તો he used to play violin. એને ખાસ ગમતા હતા મોઝાર્ટ, બાક, વિવાલ્ડી ને આ બધા કમ્પોઝર્સ એને ખાસ ગમતા હતા. બીથોવેન એને થોડું ઓછો ગમતો હતો. એની બીજી હોબી, he loved sailing, સાહેબ. અને એ સેલિંગમાં he was fearless in the sense એને સ્વિમિંગ આવડતું ન હતું, બરાબર, બટ ઇનવેરિએબલી he used to sail. બરાબર છે. સો આ પ્રકારનો ફિયરલેસ પર્સન અને આવા પ્રકારના શોખ અને આવા પ્રકારની આઈડિયાઝ ધરાવતો આ એક વ્યક્તિ છે જેના વિશે મારે તમને આજે થોડીક એની વાત કરવાની છે. સો he was born, so I'll come to now, હવે એનું દ્રષ્ટાંત હું તમને એને આખી લાઈફ સ્ટોરી કહીશ, એટલે now I'll restrict myself to ગુજરાતી. એનો જન્મ થયો 14 March 1879 to Hermann Einstein and Pauline Koch. So they were his parents. એના પેરેન્ટનું, because he had failed business, he moved from Ulm, Germany, he moved to Munich. અને 2 વર્ષ પછી એની બેનનો જન્મ થાય છે, એનું નામ આપ્યું છે માયા. હવે આ બધા આમાં ઘણા બધા પેરેન્ટ્સ છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, તો એમને ખાસ મારે કહેવાનું, આઇન્સ્ટાઇન વોઝ નોટ આઇન્સ્ટાઇન વેન હી વોઝ અ કિડ. We try to see how smart our kid is, but it's not necessary. In fact, એને બોલવાનું શીખવા માટે એને લગભગ 6 વર્ષ લાગ્યા. એના પેરેન્ટ્સે ડૉક્ટરને જેને કન્સલ્ટ કર્યો કે ભાઈ આ મારો દીકરો છે તે બોલતો નથી, બરાબર છે. એટલે હી વોઝ વેરી સ્લો એટ લર્નિંગ સ્પીચ ઓલ્સો. એટલે ઘરમાં એમ પેલો શાંતિથી એવો પડી રહી, એટલે એના ઘરમાં એનું નામ પાડેલું ધ ડોપી વન. સો આ પ્રકારનું એની બેઝિક એકદમ પોતાની મસ્તીમાં સ્લો લર્નિંગ, પોતાની રીતે બધું શીખે એવા પ્રકારની એની માનસિક. એના મા તરફથી, એના મધર તરફથી એને પહેલો લેસન
વાયોલિનનો, એટલે શી હેડ સમ ક્લાસિકલ બેકગ્રાઉન્ડ, એટલે મ્યુઝિકનું ખાસ રસ એને એના મમ્મી તરફથી મળ્યો. અને વેન હી જોઈન્ટ સ્કૂલ ઇન જર્મની, તો એને છે ને આ બધા સ્કૂલમાં શું હોય, ફિક્સ્ડ હોય બધું, આટલાથી 1 કલાક આનો ક્લાસ છે કે આનો. પછી જર્મનીના તે ટાઈમે સ્કૂલની અંદર રેજિમેન્ટેશન, એટલે આમ જ કરવાનું, તમારે લેટિન લેંગ્વેજ ભણવાની, તમારે ગ્રીક લેંગ્વેજ ભણવાનું. તો આવું બધું જે એન્ફોર્સ્ડ ડિસિપ્લિન એને બહુ ગમતી નહીં. સો ગ્રીક ટીચર જે છે એ હંમેશા એક ક્લાસમાં એમ બેસી રહી, કંઈ બોલે નહીં, બહુ રિસ્પોન્સ ના આપે. એટલે ગ્રીક ટીચર એને એમ કહ્યું, યુ વિલ નેવર અમાઉન્ટ ટુ એનીથિંગ, જિંદગીમાં તું કંઈ કરી નહીં શકશે. હા, ધ ગ્રીક ટીચર ઇઝ નાઉ ફેમસ, કારણ કે એને આવું કહ્યું. આઈ ડુ નોટ થિંક દેટ ધ સ્લો લર્નિંગ, એની જે સ્લો લર્નિંગ એબિલિટી આઇઝેક્સન કહે છે કે એ જે સ્લો લર્નિંગ એબિલિટી કમ્બાઇન્ડ વિથ રિબેલિયસનેસ. એને છે ને ઓથોરિટી જ્યાં પણ હતી ત્યાં એને બહુ ગમતું નહીં. હી વોઝ નેવર હેપી બિંગ ઇમ્પોઝડ અપોન સમથિંગ. સો યુઝ ટુ ચેલેન્જ ઓથોરિટી. એટલે દેટ મેડ હિમ ક્રિએટિવ એન્ડ ઇમેજિનેટિવ. એ એમ કહે છે કે હું સ્લો શીખતો હતો કે સ્લો બોલતો હતો, એમાં મને ફાયદો શું થતો હતો કે ભાઈ કોઈ પણ વસ્તુ વિશે હું જ્યારે વિચારું તો મને ઘણો સમય મળતો હતો. હું ઘણા સમય સુધી એક જ વસ્તુ વિશે વિચાર્યા કરું. સો દેટ મેડ હિમ ક્રિએટિવ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇમેજિનેટિવ. એટલે એણે એકવાર કહ્યું છે કે ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન નોલેજ. જો તમે વસ્તુને ઇમેજિન કરતા થાઓ તો કદાચ યુ વિલ બી મોસ્ટ ક્રિએટિવ ઇન યોર આઈડિયા. એટલે હી ડેવલપ્ડ ધીસ આઈડિયા ઓફ ઇમેજિનેશન. એટલે આખા એના કેરિયરમાં તમે જુઓ તો હી ઓલવેઝ યુઝ ટુ થિંક, વિઝ્યુઅલાઇઝ, અને હી યુઝ ટુ પ્રપોઝ વોટ આર કોલ્ડ થોટ એક્સપેરિમેન્ટ્સ. ગેડેન્કેન એક્સપેરિમેન્ટ, જર્મનમાં એને ગેડેન્કેન કહે. એટલે કોઈ પણ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરવામાં પહેલાં એક વિઝ્યુઅલાઇઝ કરે કે આવું હોય તો શું, આવું હોય તો શું. એટલે હી હેઝ ડેવલપ્ડ સ્લોલી ધીસ ટ્રીમેન્ડસ ability to visualize problems, visualize and think about nature and ultimately come to its solution. એટલે જે વસ્તુઓ આપણા માટે મુન્ડેન, જે આપણને એમ લાગે કે આમાં શું છે. ફોર એક્ઝામ્પલ, આપણે બધાએ મેગ્નેટિક કંપાસ નીડલ જોયું છે ને બધાએ, બરાબર? તો આપણને પણ નાનપણમાં પેરેન્ટ્સે મેગ્નેટિક કંપાસ નીડલ આપેલો તો શું કર્યું, 2 મિનિટ જોઈને ગજવા મૂકી દીધું કાં તો ફેંકી દીધું. આઇન્સ્ટાઇન વોઝ ગિવન વેન હી વોઝ 5, એના પેરેન્ટ્સે એને મેગ્નેટિક કંપાસ નીડલ આપ્યો. હવે એણે જોયું કે આ મેગ્નેટિક કંપાસ નીડલ તો નીડલ ઓલવેઝ પોઇન્ટ્સ ઇન વન ડિરેક્શન, બરાબર છે? તો એને હી સ્ટાર્ટેડ ઇમેજિનિંગ કે નીડલ પર કોઈ ફોર્સ નથી, નીડલ પર કંઈ લાગતું નથી, નીડલને હું કંઈ ધક્કો મારતો નથી, તો હાઉ કમ ધીસ નીડલ ઇઝ પોઇન્ટિંગ ઓનલી ઇન વન ડિરેક્શન? વોટ આર ધીઝ અનનોન ફોર્સિસ? આ કેવા પ્રકારના બળ છે જે મને દેખાતા નથી, મને ખબર નથી પડતી, છતાં હું ગમે તેમ હું કરું, નીડલ હંમેશા પોઈન્ટ. સો દેટ ટ્રિગર્ડ હિઝ ઇમેજિનેશન કે આવું તે શું છે. હવે દેર ઇઝ અ મિથ, ઘણા બધા લોકો પોતાનું મેથ્સ કાચું છે એટલે એમ કે આઇન્સ્ટાઇન ઓલ્સો ફેલ્ડ ઇન મેથ્સ. તો હું મારું શું હોય, તો હું તો આઈ એમ એન ઓર્ડિનરી મેન. જો આઇન્સ્ટાઇન ફેલ થાય તો હું કેમ હું થાઉં, તો કંઈ ખરાબ નથી એમ. તો ઇટ ઇઝ એકચ્યુઅલી રોંગ. આઇઝેક્સન કહે છે કે ઇટ્સ એ મિથ, ઇટ્સ એકચ્યુઅલી નોટ ધ કેસ. ઇનફેક્ટ બાય 15 એણે લખ્યું છે, કોટ કર્યો છે આઇન્સ્ટાઇનને કે આઈ માસ્ટર્ડ ડિફરન્શિયલ ઇન્ટેગ્રલ કેલ્ક્યુલસ. 15 વર્ષનો હતો તેમાં તમે ડિફરન્શિયલ ઇન્ટેગ્રલ કેલ્ક્યુલસ. હવે તે સમયે જર્મનીમાં 17 વર્ષના વયે કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ સર્વિસ આપવી પડે. એટલે એને એ કરવું ન હતું. તો પાછો એનો પેલો રિબેલિયસ નેચર આવે છે અને હી રન્સ અવે ફ્રોમ ધ સ્કૂલ. સ્કૂલમાંથી ભાગી જાય છે કે મારે હવે તો આ હું 16 વર્ષનો થઈ ગયો અને 17 વર્ષ તો મારે કમ્પલસરીલી. હવે જર્મન સિટીઝન હોય તો એને કમ્પલસરીલી આ મિલિટરી સર્વિસ કરવી પડે. એટલે શું કર્યું, તો પપ્પાને જઈને એણે એમ કીધું કે આઈ વોન્ટ ટુ ગીવ અપ માય જર્મન સિટીઝનશીપ. મારે આ કરવું નથી, એ કરવા માટે મારે સિટીઝન નથી થવું. હવે ફાધર, બિકોઝ હી વોઝ આઇન્સ્ટાઇન્સ ફાધર, હી અલાઉડ હિમ ટુ ડુ દેટ. ઓકે, તારે જર્મન સિટીઝનશીપ નથી લેવી, તો કે નથી લેવી. તો હી વોઝ સ્ટેટલેસ ફોર નેક્સ્ટ 5 years. સો હી ડેડ દેટ. હી વોઝ મારે આ નથી કરવું, મને આ નથી ગમતું. તો એમ ઓકે, હી પછી એ તો થઈ ગયું. હી વોન્ટેડ ટુ ગેટ ઇન ટુ એકેડેમિક્સ અને આગળ ભણવું હતું. સો હી એપિયર્ડ ફોર ઝ્યુરિક પોલિટેકનિકની એન્ટ્રન્સ ટેસ્ટ આપી. હી ફેલ્ડ. બરાબર, ફેલ થયો એટલે ઓકે, એને તો પછી માઉન્ટેન્સમાં ને બધે ફરવા જાય અને પાછો ઘરે આવે ને હી વોઝ હી યુઝ ટુ થિંક અબાઉટ હિઝ ઓન આઈડિયાઝ એન્ડ સો એન્ડ સો ફોર્થ. ફોર્ચ્યુનેટલી નેક્સ્ટ એટેમ્પ્ટ આપ્યો, હી ક્લિયર્ડ and was enrolled in Zurich Polytechnic in 1896. So that was around I think 17 years. પોલિટેકનિકમાં એ જાય છે, દેર એની ખરી પ્રતિભા થોડી બહાર આવે છે. હી મેક્સ ફ્રેન્ડ્સ,
પછી ત્યાં બધી પાર્ટીઓ થાય, ત્યાં વાયોલિન વગાડે. હી સ્ટાર્ટ્સ ઇન્ટરેક્ટિંગ વિથ પીપલ. જ્યારે સ્કૂલમાં હતો ત્યારે હી વોઝ કાઇન્ડ ઓફ ઇન્ટ્રોવર્ટ, બહુ બધાની સાથે બહુ મળે નહીં. અહીંયા બહુ બધાને મળે એવું નથી, પણ હી સ્ટાર્ટેડ ઇન્ટરેક્ટિંગ વિથ પીપલ. ત્યાં એને એક એનો ખાસ આખે જિંદગીનો એનો ફ્રેન્ડ મળે છે, માર્સેલ ગ્રોસમેન. હવે ગ્રોસમેન વોઝ અ બેટર મેથેમેટિશિયન દેન આઇન્સ્ટાઇન એન્ડ હી વોઝ મોર સ્ટુડિયસ દેન આઇન્સ્ટાઇન. આઈ કમ ટુ ગ્રોસમેન લેટર ઓન. આ ક્યાં ગ્રોસમેન એને કામ આવે છે. અને એની પ્રતિભા જોઈને ગ્રોસમેને એના પેરેન્ટ્સને કીધું, ધીસ આઇન્સ્ટાઇન વિલ વન ડે બી અ ગ્રેટ મેન. એવું એને ગ્રોસમેનને ખબર પડી કે આ બધી ડિસ્કશન્સ કરે એના પરથી કે હી ઇઝ ગોઈંગ ટુ બી અ ગ્રેટ મેન. Another person, important person in his life he meets in Zurich Polytechnic. That is the only girl student in the class, Mileva Maric, જે એની પછી પત્ની થાય છે. So only one student in the class, only one girl student in the class. So he gets attracted to Maric, not because of her looks, but because she was also equally interested in maths. હવે એ મેરિજ જે છે એ એના કરતાં 3 વર્ષ મોટી છે. એને કન્જિનાઇટલ હિપ છે, એટલે બરાબર સરખું ચાલી નથી શકતી. she had bouts of TB and depression. છતાં એ એના પ્રેમમાં પડે છે. અને એટ ધ એજ ઓફ 20 જ્યારે કોઈ પણ માણસ પ્રેમમાં પડે તો એને એમ લાગે હી ઇઝ ધ વર્લ્ડ એન્ડ એવરીથિંગ એલ્સ, બીજું બધું અધર છે. So he enters into a very passionate affair with Mileva. Passionate affair એટલે we can go back to our 20s. So he started writing very intimate love letters. And એમાં એટલે એકબીજા નામ આપે તો કે ભાઈ એને પેલી આઇન્સ્ટાઈને કહ્યું તારું નામ જોની, અને પેલા એને કહ્યું કે ડોલી. ધીઝ વર ધ વર્ડ્સ. આઇન્સ્ટાઇન એના માટે કહે છે માય વાઇલ્ડ લિટલ રાસ્કલ, આવા બધા શબ્દો એના લેટર્સમાં આવે છે. માય સ્ટ્રીટ અર્ચિન. અને મિલેવા આઇન્સ્ટાઇન માટે લખે છે માય વિકેડ લિટલ સ્વીટ હાર્ટ. એટલે આવા પ્રકારના કોમન માણસો મારા તમારા જેવા જે લેટર્સ લખે એ પ્રકારના લેટર્સ હી યુઝ ટુ રાઇટ વેન હી વોઝ 17. At Polytechnic, he scored well and all theoretical physics ના જે કોર્સીસ એને લીધેલા એમાં બધામાં 5 or 6 out of 6, એટલે 6 પોઈન્ટર હોય તો તેમાં એના 5 કાં તો 6 પોઈન્ટ્સ આવે. મેથ્સ ઇન્ક્લુડિંગ જ્યોમેટ્રી હી સ્કોર્ડ 4 out of 6. પણ એને ધીમે ધીમે એવું લાગવા માંડ્યું કે મારે તો ફિઝિક્સ કરવું છે, તો આ ફિઝિક્સ કરવા માટે મેથ્સની બહુ ડિટેલ્ડ એટલે એડવાન્સ્ડ મેથ્સ જાણવાની મને કોઈ બહુ ખાસ જરૂર લાગતી જણાતી નથી. So he did not pay as much attention to maths as he used to do with physics. એટલે એઝ યુઝ્યુઅલ એનો પેલો રિબેલિયસ નેચર, આપણે ઓથોરિટીને એમ થોડુંક ચેલેન્જ કરવું, એ એનો પહેલી વાર એ દર્શાવે છે. એ એક તો સ્કૂલમાં ભાગી જાય છે તે, અને આ ઝ્યુરિક પોલિટેકનિકમાં. હવે એને ત્યાં 3 પ્રોફેસર હોય, પ્રોફેસર વેબર, પ્રોફેસર પરને એન્ડ પ્રોફેસર મિન્કોવ્સ્કી. હવે ઇનિશિયલી હી એટેન્ડ્સ વેબર્સ લેક્ચર બિકોઝ વેબર્સ ઇઝ અ ફિઝિક્સ પ્રોફેસર. તો એના લેક્ચર્સ એને ગમે છે. હીટ ફિઝિક્સનો ટોપિક છે, હીટ ભણાવે છે ને હી એન્જોયઝ ધોઝ લેક્ચર્સ. એટલે વેબરની અંડર 15 કોર્સ લે છે, 10 થિયોરિટિકલ ફિઝિક્સ અને 5 લેબ કોર્સીસ, અને બધામાં હી સ્કોર્સ વેરી વેલ. બટ ધીમે ધીમે બિકોઝ હી સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ હિઝ ઓન પ્રોબ્લેમ્સ, એને વેબરના ક્લાસમાં ધીમે ધીમે રસ પડતો ઓછો થાય છે. કેમ તો કે ભાઈ હી સ્ટાર્ટેડ થિંકિંગ અબાઉટ ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી, અબાઉટ લાઇટ, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી વોઝ પુટ ફોરવર્ડ બાય મેક્સવેલ ઇન 1887. અને આ 1889 એટલે 2 વર્ષ જૂની થિયરી જે લેટેસ્ટ છે, મોડર્ન છે, એમાં એને રસ પડે છે. અને એ જઈને વેબરને એના વિશે પ્રશ્ન પૂછે છે. વેબર એઝ અ વેરી સિનિયર ફેલો, બરાબર, હી ઇઝ નોટ ધેટ અવેર ઓફ લેટેસ્ટ થિયરીઝ. એટલે શું થાય કે પેલો જઈને પૂછે, વેબરને સરખા કદાચ જવાબ ના આવડે, કાં તો હી ઇઝ નોટ એબલ કોન્ફિડન્ટલી એબલ ટુ આન્સર. એના લીધે એને એમ થાય કે ભાઈ આ વેબર જે કંઈ જાણે છે ને એ તો બધું જૂનું જાણે છે, ભાઈ મારે તો આ જે શીખવું છે ને એ વેબર કી બસ કી બાત નહીં હે. એટલે હી સ્ટાર્ટ્સ કોલિંગ વેબર વેબર ઇન્સ્ટેડ ઓફ પ્રોફેસર. એટલે ઇટ ઇઝ રિસ્પેક્ટ, HERR ઇન જર્મન. આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રોનાઉન્સ, બટ ઇટ્સ વેબર કહેવા માંડે. હવે નેચરલી વેબર કહે એટલે બધા ફ્રેન્ડ્સમાં પણ એવું વાત કરે. એટલે એ વાત કરે એટલે વેબરને ખબર પડે કે આ મારા વિશે હી ઇઝ નોટ ગિવિંગ મી રિસ્પેક્ટ. એટલે વેબર ટેક્સ ઇટ પર્સનલી કે આ આજકાલનો આવેલો છોકરો છે મને સારો રિસ્પેક્ટ આપતો નથી. હી કીપ્સ ઇન માઇન્ડ. વેબર સ્ટોરી કમ્સ લેટર ઓન. અનધર પ્રોબ્લેમ હી હેડ વિઝ અનધર પ્રોફેસર પરને હુ વોઝ હેન્ડલિંગ લેબ કોર્સીસ. હવે લેબ કોર્સીસમાં એને હી વોઝ પ્રાઇમરી ઇન્ટરેસ્ટેડ ઇન થિયરી,
એટલે લેબ કોર્સ એને બહુ ગમે નહીં, એટલે એ શું કરે, લેબમાં રેગ્યુલરલી જાય નહીં, ઓકેઝનલી જાય. હવે ઓકેઝનલી જાય તો એક દિવસ લેબમાં ગયો તો લેબમાં એને પરને એના આસિસ્ટન્ટે એને પેલી લેબ મેન્યુઅલ આપ્યું. લેબ મેન્યુઅલ એટલે કે એની અંદર પ્રોસેસ કરેલું કે આ રીતે આ તમારે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાનું છે. આ ભાઈને મગજ છટકું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ લાઈક ધીસ. એને એ લેબ મેન્યુઅલ એ પેલા ઇન્સ્ટ્રક્ટરની સામે ડસ્ટબિનમાં નાખી દીધું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ, આઈ વિલ ડુ ધ એક્સપેરિમેન્ટ ઇન માય ઓન વે. ઓકે, એ પોતે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરે છે અને થાય છે શું, ઇટ કોઝિસ એન એક્સપ્લોઝન ઇન ધ લેબ. બરાબર, એના હાથને સ્ટીચીસ આવે છે, બરાબર, એના હાથ બળી જાય છે and he is not able to write for next 15 days. પરનેને ખબર પડે છે કે આ લેબમાં આવું કર્યું અને એક્સપ્લોઝન કર્યું. પરને gives him 1 point out of 6. So rather you can say he failed him and that's why Parne is famous in his lab. So lowest possible grade for Einstein was given by Parne. Third professor now, Professor Minkowski. હવે Minkowski was a maths professor and he used to teach him maths and he liked Minkowski's lectures કારણ કે he used to connect maths with physics. ભણાવતી વખતે કે આ જે તમે ઇક્વેશન્સ છે તો તમને ફિઝિક્સમાં આ જગ્યાએ કામ લાગે, he used to connect. So he was very happy કે ફિઝિક્સ જ્યાં આવે તેને ગમે. પણ એને પાછું પેલું એ જ ઓરિજિનલ એની આઈડિયા કે આ મારે એડવાન્સ્ડ મેથ્સની બહુ એવી કંઈ જરૂર નથી. સો he doesn't enroll for advanced maths courses. એટલે ફરીથી મેથ્સના ક્લાસ ભરવાનું એણે ઓછું કરે. he starts bunking classes. એટલે મિન્કાઉસ્કીને ગમે ને કે આ છોકરો છે રેગ્યુલરલી ક્લાસમાં આવતો નથી અને બંક મારે છે. દેટ્સ વાય હી કોલ્સ હિમ લેઝી ડોગ. હા, પ્રોફેસર કોલિંગ આઇન્સ્ટાઇન લેઝી ડોગ. હવે હિયર હિઝ ફ્રેન્ડ ગ્રોસમેન કમ્સ ઇન ટુ પિક્ચર. એ ગ્રોસમેનને એમ કે ભાઈ જો, યુ આર એ સ્ટુડિયસ મેન, યુ નો મેથ્સ મચ બેટર દેન મી, why don't you attend and take down all the notes that Professor Minkowski gives. એટલે ગ્રોસમેન બિચારો એનો મિત્ર, એટલે ક્લાસમાં જાય અને બધી નોટ્સ લખી આવે અને એ લખીને આવે ને આ ભાઈ એ સ્ટડી કરે and he used to get more marks or either same marks as that of Grossman. So later on in his life, ગ્રોસમેનની વાઇફને આઇન્સ્ટાઇન લખે છે, when it came to prepare for exams, he would always lend me those notebooks and they were my saviors. એ મને બચાવતા હતા હું જ્યારે ઝ્યુરિક પોલિટેકનિકમાં હતા. What I would have done without these books, I would rather not speculate on. So Grossman helped him in getting through maths courses. And જોવાની વાત એ છે, એ જ Minkowski gives the geometrical interpretation of special theory of relativity when Einstein comes up with special theory of relativity. એને કેવી રીતના જ્યોમેટ્રિકલી જોવું, આ જ મિન્કાઉસ્કી જે એને લેઝી ડોગ કહે છે, he explains or tries to give geometrical interpretation of special theory of relativity. So most of the lectures in Zurich Polytechnic, એને એમ લાગે છે આ બધું જૂનું આ લોકો ભણાવે છે અને મારે જે ભણવું છે એ મને ભણવા મળતું નથી. એટલે એ શું કરે છે, એ ગ્રોસમેનને એના બીજા બધા મિત્રો સાથે મળીને, દેટ ઇન્ક્લુડ્સ મિલેવા ઓલ્સો, અને લેટેસ્ટ જે થિયરીઝ છે એની બુક્સ જાતે વાંચીને પ્રિપેર કરવા માંડે. સચ એઝ કિર્ચોફ્સની બુક ઓન રેડિયેશન, હેલ્મહોલ્ટ્ઝ થર્મોડાયનેમિક્સ, આ બધી ટોપિક્સ એ પોતે જાતે વાંચવા માંડે. નોટ ઓનલી દેટ, હી રીડ્સ બુક બાય ફ્રેન્ચ મેથેમેટિશિયન ઓર પોલીમેથ, એ તો ફિઝિક્સ તો મેથેમેટિક્સ, હેનરી પોઇકારે. હવે પોઇકારે વોઝ ધ પર્સન હુ વોઝ વેરી ક્લોઝ ટુ getting the special theory of relativity correctly. He was very close to that. એટલે he was in a way આઇન્સ્ટાઇનનો કોમ્પ્યુટર જો, but he used to read પોઇકારેસ book also. એટલે એને બેઝિકલી લેટેસ્ટ જે બધી ડેવલપમેન્ટ્સ હતી સાયન્સમાં, he was well aware and everything self learning. So ગ્રેજ્યુએશન પર જ્યારે આવે ત્યારે he is supposed to appear for a research project, અને એક રિસર્ચ પ્રોજેક્ટ કરવાનો હોય. એટલે વન્સ અગેન હવે 3 પ્રોફેસર છે. સો એ એનરોલ્સ અંડર વેબર, અને વેબર એને આપે છે 4.7 ગ્રેડ ઇન ધ બોટમ હાફ ઓફ ધ ક્લાસ, એટલે છેલ્લેથી બીજો. કારણ કે વેબર ડીડ નોટ લાઈક આઇન્સ્ટાઇન, એટલે એને ત્યાં લેબ એને જે રિસર્ચ પ્રોજેક્ટમાં એને ઓછા માર્ક આપે છે. ગ્રોસમેનને મળે છે 5.5, મિલેવાને મળે છે 4 એન્ડ વોઝ ડિક્લેર્ડ ફેલ્ડ. એટલે મિલેવા ડઝન્ટ ક્લિયર, which is a rare thing. Generally a person falls in love તો આપણે જોઈએ છે કે ભાઈ પુરુષ જે છે એનું જરા બગડે છે. In this case it is the reverse. આઇન્સ્ટાઇન ગ્રેજ્યુએટ થઈ જાય અને પાછો એના ઘરે જાય છે. એના પેરેન્ટ્સ જે છે તે ઇટલીમાં રહેતા હોય છે, એટલે એના ઘરે જાય છે અને પેરેન્ટ્સને કહે છે કે ભાઈ આઈ એમ ઇન લવ વિથ મિલેવા અને આઈ વુડ લાઈક ટુ મેરી મિલેવા.
બરાબર છે. એટલે એની મમ્મીને કહે એટલે એની મમ્મી ઓબ્વિયસલી શી ઇઝ નોટ હેપી કે ભાઈ આને તો ટીબી છે, આમ છે, બધી વાતો કરે. એટલે એને શી સેઝ આઈ એમ અગેન્સ્ટ ધીસ. એટલે એના ઘરમાં, કારણ કે એ એને ડોલી કહેતો હતો, કાગળ પેલી લખે અને એના ઘરે આવે ને આ કાગળ લખે એને પાસે જાય. એટલે એના ઘરમાં એના એફેરને નામ આપી દીધું ધ ડોલી એફેર. એટલે આઇન્સ્ટાઈનના ઘરમાં ડોલી એફેરના નામે બધી ચર્ચાઓ થવા માંડી. હવે વેન ઇટ હિઝ એકેડેમિક્સમાં જોઈએ તો હી વોઝ ધ ઓનલી સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ હુ ડીડ નોટ ગેટ એ જોબ આફ્ટર બિકમિંગ ગ્રેજ્યુએટ. કેમ? તો કે આ ત્રણેય પ્રોફેસરે કોઈએ એને ફેવરેબલ રેકમેન્ડેશન આપ્યું જ નહીં. એટલે શું થયું કે હી વોઝ ઇન સર એટલે જોબલેસ. એને કોઈ પ્રોફેસર એને કોઈ ફેવરેબલ રેકમેન્ડેશન નહીં આપ્યું. એટલે હી સ્ટાર્ટેડ ગિવિંગ પ્રાઇવેટ ટ્યુશન્સ કમાવા માટે કે ભાઈ પૈસા તો આપણને જોઈએ. અને સાથે સાથે એને એમ થયું કે ભાઈ અત્યારે તો આઈ એમ નોટ એ પીએચડી, મારે જો એકેડેમિક્સમાં આવવું હોય તો પીએચડી ઇઝ અ મસ્ટ, સો આઈ શુડ બી કોન્સન્ટ્રેટિંગ ઓન ડુઈંગ માય પીએચડી. એટલે હી સ્ટાર્ટ્સ રાઇટિંગ રિસર્ચ પેપર ઓન ઇટ્સ ઓન. હવે ગાઈડ કોણ આપે તો એની સાથે તો કોઈ કામ કરવા તૈયાર નહીં થાય. સો હી સ્ટાર્ટ્સ રાઇટિંગ રિસર્ચ પેપર ઓન ઇટ્સ ઓન. અને એ એક પોતાનું પહેલું રિસર્ચ પેપર ઓન કેપિલરી એક્શન, ડોન્ટ વરી, બટ ઇટ્સ એ થિયરી અબાઉટ લિક્વિડ્સ, એના પર એક પેપર લખે છે. અને હી સેન્ડ્સ ઇટ ટુ વન ઓફ ધ મોસ્ટ રેપ્યુટેડ જર્નલ એ જમાનામાં, આનલેન્દર ફિઝિક, એ જર્નલમાં એ મોકલે છે. અને પછી એણે શું કર્યું કે બધા હવે કોઈ એને જોબ તો મળતી નથી, એટલે હી સ્ટાર્ટ્સ રાઇટિંગ ટુ ઓલ ધ પ્રોફેસર્સ ઇન વેરિયસ યુનિવર્સિટીઝ ઓફ યુરોપ, બધાને લખવા માંડે કે ભાઈ આઈ એમ સો એન્ડ સો, મેં આ રીતે કર્યું છે અને આ મારું રિસર્ચ પેપર મેં અત્યારે પબ્લિશ કરવા માટે મૂક્યું છે. હી ગેટ્સ નો રિસ્પોન્સ ફ્રોમ એની વન. પછી એને ખબર પડે કે દેર ઇઝ એ પ્રોફેસર ઓસ્વાલ્ડ એટ લાઇપ્ઝિગ, યુનિવર્સિટી ઇન લાઇપ્ઝિગ. હી હેઝ વર્કડ ઓન કેપિલરી એક્શન, એટલે હી હેઝ ગિવન એ થિયરી ઓફ લિક્વિડ્સ, કેમેસ્ટ્રીમાં થિયરી ઓફ લિક્વિડ્સ છે. તો એ ઓસ્વાલ્ડની થિયરી છે. એટલે એને એમ થયું કે આઈ હેવ વર્ક, મારું પેપર પણ કેપિલરી એક્શન છે અને જેમાં આઈ હેવ ટેકન હેલ્પ ઓફ ઓસ્વાલ્ડ્સ લો. એટલે એમ કે લેટ મી રાઇટ ટુ ઓસ્વાલ્ડ નાઉ. ઓસ્વાલ્ડને લખે કે ભાઈ આઈ એમ સો એન્ડ સો અને અમે આજથી દિસ અમે તમારી જે થિયરી છે એ જ મેં આ પેપરમાં યુઝ કરી છે, સો વાય ડોન્ટ યુ અલાઉ મી ટુ વર્ક એઝ યોર આસિસ્ટન્ટ. ઓસ્વાલ્ડ ડઝન્ટ રિસ્પોન્ડ. એટલે એને એમ થયું કે આ તો કોઈ કશેથી રિપ્લાય આવે, પણ કદાચ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ આસિસ્ટન્ટશીપ અંડર ઓસ્વાલ્ડ ઇઝ હાઈ બિકોઝ આઈ હેવ વર્કડ ઇન હિઝ ફિલ્ડ, આઈ હેવ યુઝડ હિઝ પેપર. એટલે ઓસ્વાલ્ડને બીજી વાર લખે છે. હવે એનો પેલી ભમરી બધી ભૂલી જાય છે. સો હી પ્લીડ્સ અને શું લખે છે, આઈ એમ વિધાઉટ મની એન્ડ ઓનલી એ પોઝિશન ઓફ ધીસ કાઇન્ડ વુડ અનેબલ મી ટુ કન્ટિન્યુ માય સ્ટડીઝ. બરાબર. સો એ પ્રકારનો એ ઓસ્વાલ્ડ કે મારી પાસે પૈસા નથી ને મારે તમે કરો તો આટલું સારું છે. હી ગેટ્સ નો રિપ્લાય ફ્રોમ પ્રોફેસર ઓસ્વાલ્ડ. ઓસ્વાલ્ડ કોઈ એને જવાબ આપતો નથી. હવે એઝ ઇટ લક વુડ હેવ ઇટ, 9 વર્ષ પછી ઓસ્વાલ્ડ becomes the first professor to nominate Einstein for Nobel Prize. તે સમયે જ્યારે આપણે કાગળ લખીએ ને તે સમયે જો તમે કાગળના જવાબ નહીં આપો, દેટ મીન્સ યુ આર રિજેક્ટિંગ. સી ઇટ્સ એ વેરી ઓફેન્સિવ કાઇન્ડ ઓફ એક્શન કે યુ ડોન્ટ, મારા એનાથી કંઈ લેવા દેવાની. એ જ માણસ 9 વર્ષ પછી આઇન્સ્ટાઈનને નોમિનેટ કરે છે નોબેલ પ્રાઇઝ માટે. સો આ આઇન્સ્ટાઈન ઇઝ એક્સ્ટ્રીમલી ફ્રસ્ટ્રેટેડ. હું આટલી બધી જગ્યાએ લખું છું ને મને તો યાર કંઈ જોબ મળતી નથી. હા, તો નેચરલી એટ ધ એજ ઓફ 20 and 21 આવું તમને થાય એટલે નેચરલી આપણે પણ એવું જ કરીએ છીએ, વી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ અ સ્કેપગોટ. બરાબર. એટલે એને એમ લાગે આ મારી જોબ, આટલું બધું મારું તો મારી પાસે તો રિસર્ચ પેપર છે, મને મળતું નથી. સો ઓબ્વિયસલી કોણ સ્કેપગોટ હોઈ શકે? પ્રોફેસર વેબર, બિકોઝ હી હેઝ બાયસ અગેન્સ્ટ મી. એટલે એ મિલેવાને આવું લખે છે, there is no point to write further to professors. હવે કોઈ પ્રોફેસર લખવાનો અર્થ નથી, because should things get far enough along, it is certain that they would all inquire with Weber and he would again give a poor reference. હવે ગ્રોસમેનને લખે છે, I could have found a job long ago had it not been for Weber's underhandedness. એટલે વેબર અંદરથી અંડરહેન્ડેડ કંઈક કામ કરે છે મારી વિરુદ્ધ, એટલે મને જોબ મળતો નથી. એટલે હી ટેક્સ હજુ બી ઈગો થોડોક હજુ નીચે લાવે. નાવ હી સ્ટેટ આપણે કોલેજમાં મળતું નથી, સો હી સ્ટાર્ટ્સ એપ્લાઇંગ ફોર સ્કૂલ્સ. 15 સ્કૂલ્સમાં એપ્લાય કરે ને તેમાં એકમાં, સો એવરીવેર હી રાઇટ્સ આઈ કેન ટીચ મેથેમેટિક્સ, પણ એક સ્કૂલમાં એને લાગે છે કે દેર આર વેકન્સીઝ, 3 વેકન્સીઝ, આઈ થિંક 2 વેકન્સીઝ વર ધેર. એટલે એને એમ લાગે છે કે અહીંયા ચાન્સ વધારે છે, એટલે એના એપ્લિકેશનમાં એમ લખે આઈ કેન ટીચ ફિઝિક્સ ઓલ્સો, 1+1 ફ્રી.
એટલે એને એમ લાગે આવું કરીશ તો કદાચ મને જોબ મળી જશે. તો વેન એપ્લિકેશન્સ આર શોર્ટલિસ્ટ કરીને એ લોકો 3 માણસ શોર્ટલિસ્ટ કરે તેમાં પણ એનું નામ આવતું નથી. સો ઇઝ નોટ ઇવન સિલેક્ટેડ ઇન સ્કૂલ્સ ઓલ્સો. ઇન ધ મીન ટાઈમ એને હી હેઝ ટુ બિકોઝ હી વોઝ લિવિંગ ઇન સ્વિટ્ઝરલેન્ડ ઝુરિક, એટલે એને ઝુરિક કશે પણ જોબ લેવી હોય તો સિટીઝનશીપ ઇઝ એ મસ્ટ. એ ટાઈમે એવો નિયમ હતો. એટલે એને એમ થયું કે ભાઈ આ કમ્પલસરી છે, સો લેટ મી એપ્લાય ફોર સિટીઝનશીપ ઓફ સ્વિટ્ઝરલેન્ડ. એટલે એને ક્વેશ્ચન એર આવે સિટીઝનશીપ માટે એપ્લાય કરો. રિલિજન નન. ઓક્યુપેશન આઈ એમ ગિવિંગ પ્રાઇવેટ લેસન્સ ઇન મેથ્સ until I get a permanent job. So in short he says I am jobless. હવે મિલિટરી ત્યાં સ્વિસ એના માટે પણ મિલિટરી સર્વિસ માટે કમ્પલસરી હતું ત્યાં પણ. ઇફ યુ વોન્ટ ટુ ગેટ એ સ્વિસ સિટીઝનશીપ મિલિટરી સર્વિસ ઇઝ કમ્પલસરી. હવે ત્યાં તો એકડું હતો જર્મન, ત્યારે 17 વર્ષમાં એને એમ થયું ના નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ મિલિટરી સર્વિસ. એટલે એમ કે આઈ ગીવ અપ માય જર્મન સિટીઝનશીપ. નાવ હી ઇઝ નોટ ઇન અ પોઝિશન ટુ ગીવ અપ સ્વિસ સિટીઝનશીપ. એટલે હી એગ્રીઝ ઓકે, હા, સો એગ્રીઝ ફોર ધ, એટલે મિલિટરી એના માટે ઇન્ટરવ્યૂ માટે જાય છે. હવે મચ ટુ હિઝ ડિલાઇટ એકદમ ખુશ થઈ જાય, કારણ કે પેલો કેમ કહે છે કે યુ આર હેવિંગ સ્વેટી ફીટ, પરસેવો થાય છે પગમાં, અને પછી ફ્લેટ ફૂટેડ છે અને વેરિકોઝ વેઇન છે. પેલો એમ કે એ જ મને જોઈતું હતું, સો યુ આર રિજેક્ટેડ. આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ. એન્ડ બિકમ્સ સ્વિસ સિટીઝન ઇન 1901. બરાબર છે. સો હી ગેટ્સ સ્વિસ સિટીઝનશીપ. એટલે એનો એક પ્રોબ્લેમ સોલ્વ થાય છે. હવે એને થયું કે જો મારે તો આ કોઈ જોબ મળતી નથી, હું તો આ સાદા ટ્યુશન, પ્રાઇવેટ ટ્યુશન્સ કરું છું, સો લેટ મી રાઇટ એ પીએચડી થીસિસ માય સેલ્ફ. એટલે હી રાઇટ્સ એ પીએચડીનું ડિઝર્ટેશન લખે છે એન્ડ સેન્ડ્સ ઇટ ટુ પ્રોફેસર આલ્ફ્રેડ ક્લેઇન ઓફ યુનિવર્સિટી ઓફ ઝુરિક. હવે ઝુરિક પોલિટેકનિકમાં નથી બોલતો, કારણ કે ત્યાં એને ખબર છે મારા પ્રોફેસર્સ મારી વિરુદ્ધ છે, એટલે હી સેન્ડ્સ ટુ યુનિવર્સિટી ઓફ ઝુરિક. હવે હિઝ થીસિસ deals with research on molecular forces in gases using various known phenomena. Don't get into technical side, but એને molecular forces વિશે વાત કરે છે. અને molecular forces પર કામ કરનારો તે ટાઈમે ઓથોરિટી એવું કહેવાતો હતો એ પ્રોફેસર ડ્રુડ. અને એના થીસિસની અંદર હી રાઇટ્સ ક્રિટિકલી અબાઉટ ડ્રુડ. અહીંયા ખોટું છે, ડ્રુડનું આ બરાબર નથી, આમ બરાબર નથી, આ બધું એ એની થીસિસમાં લખે છે. અને આટલું કરીને મિલેવાના શું લખે છે સાંભળો. If he એટલે Drude, if he dares to reject my dissertation, then I will publish his rejection along with my paper and make a fool of him. But if he accepts it, then we will see what good old Drude has to say. એટલે એને એટલું બધું he was frustrated, એનું બહાર આવે કે Kleiner obviously, what would have Kleiner done? તમે Kleiner હો તો reject the thesis. So he rejects, કારણ કે Einstein has attacked scientific establishment. He could not think of કે you may write something, but why are you critical about Drude? So Klein એમ કહે છે I reject your thesis. So એની thesis પણ રિજેક્ટ થાય. Meanwhile એના પર્સનલ લાઈફમાં થોડા ચેન્જીસ આવે છે. Mileva gives birth to a baby girl named Lizarel at her parents' home in Serbia. Einstein doesn't go to see the daughter. Mileva doesn't like it and she gives up for adoption. We still don't know what has happened to the child. Nowhere there is any mention of her, the girl child of Einstein. Away, he is once again, Grossman comes to his rescue. Grossman એના પપ્પાને એમ કહે છે, એમ તો કીધેલું કે this fellow is going to be a great man. એના પપ્પાને રેકમેન્ડ કરે છે કે એના ફાધરના એક ફ્રેન્ડ હોય છે જે ડાયરેક્ટર સ્વિસ પેટન્ટ ઓફિસના હોય. એટલે એને કહે છે કે આ મારો ફ્રેન્ડ છે, એને જોબ મળતી નથી, હી ઇઝ અ બ્રાઇટ ફેલો, સાહેબ ફાધર પ્લીઝ રેકમેન્ડ હિઝ નેમ ટુ ધ ડાયરેક્ટર. એટલે એના પપ્પાને રેકમેન્ડ કરે એટલે નેચરલી ડાયરેક્ટર ઓકે કહી દે અને બ્રિંગ્સ આઉટ એન એડવર્ટાઇઝમેન્ટ વિચ ઇઝ ટેલર્ડ મેડ ફોર આઇન્સ્ટાઈન, કે જેમાં રિક્વાયરમેન્ટ આઇન્સ્ટાઈનની બધી જે રિક્વાયરમેન્ટ છે એટલી જ છે. એટલે આઇન્સ્ટાઈન ગેટ સિલેક્ટેડ એન્ડ મૂવ્સ ટુ બર્ન ઇન 1902. બટ he joins the Swiss patent office on 16th June 1902. 16 જૂને જોઈન કરે છે as a clerk third class. Why? Because he has not still earned his PhD degree. So he is a patent supervisor third class. પણ એની પાસે કોઈ જોબ નથી એટલે નેચરલી he had to accept this job.
ઇન ધ મીન ટાઈમ 10th ઓક્ટોબર હિઝ ફાધર ડાઈઝ, એટલે એને એક બીજો એક શોક મળે છે. આ તો એ સ્વીકારી લે છે, એનો મેઇન ગોલ તો એકેડેમિક્સમાં જવાનો છે, પણ હવે અત્યારે કંઈ નથી, તો હી કન્ટિન્યુઝ. અને ઇન 1903 6 જાન્યુઆરી હી મેરીઝ મિલેવા સાથે મેરેજ કરે છે, અને બોથ ઓફ ધેમ મૂવ ટુ બર્ન. એટ બર્ન હી મેક્સ 2 more friends which help him later on in his life. One is Conrad Habit and another is Maurice Solovine, and they form what is called, એને નામ આપે છે ધ ઓલિમ્પિયા એકેડેમી. હવે પેટન્ટ ઓફિસમાં શું હોય, દિવસમાં 8 કલાકનું કામ હોય. હવે પેટન્ટ એપ્લિકેશન રોજે રોજ તો આવતી ના હોય, એટલે નેચરલી હી હેડ લોટ્સ ઓફ સ્પેર ટાઈમ. સો હી રાઇટ્સ એ પેપર ઓન ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી while being working as a patent. અને his first son is born in the meantime in 1904, અને 2 વર્ષ પછી એની એપોઇન્ટમેન્ટ પરમનન્ટ થાય છે. પણ અગત્યની વસ્તુ છે વોટ હી ડઝ એટ ધ પેટન્ટ ઓફિસ. હવે તે સમયે ઇન 1900 સી ધ ફિઝિક્સ જે વિચ હેલ્પડ અસ અન્ડરસ્ટેન્ડ યુનિવર્સ વોઝ ન્યૂટોનિયન મિકેનિક્સ, જે મેં તમને કહ્યું ક્લાસિકલ ફિઝિક્સ, જેના વડે પ્લેનેટરી મોશન્સ કેવી રીતના ગતિ કરે છે, ન્યૂટનના ગતિના નિયમોને સો એન્ડ સો ફોર્થ. ધ એન્ટાયર યુનિવર્સ કુડ બી એક્સપ્લેન્ડ યુઝિંગ ન્યૂટન્સ લોઝ, એવું ન્યૂટન માનતા હતા. હી introduced a concept of what is called absolute space and absolute time. હવે absolute space એટલે if you remove any matter તો શું રહી જાય is absolute space. એકદમ સાદી ભાષામાં કહું તો there is space, absolute space એટલે શું કે કોઈ પણ, ધારો કે કંઈ પણ આ દુનિયામાં હોય જ નહીં તો શું હોય, તો કે that is absolute space. Everything moves with respect to this absolute space is what Newton's idea. Another idea was that of absolute time. એટલે શું કે ટાઈમ ફ્લોઝ યુનિવર્સલી, આપણા બધાનું 1 કલાકે 1 કલાક બધાનું સેમ જ છે. ઇટ ફ્લોઝ એટ ધ યુનિફોર્મ રેટ ઇરરિસ્પેક્ટિવ ઓફ વેધર યુ આર એટ રેસ્ટ ઓર યુ આર મૂવિંગ. તમારું સ્ટેટ ઓફ મોશન તમારા સમયને કોઈ રીતે અસર કરતું નથી. આપણે અંગ્રેજીમાં કહેવત પણ છે, ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નન. એટલે ટાઈમ ફ્લોઝ એટ ધ સેમ રેટ. These were the ideas of Newton. And third is cause and produces effect. એટલે કોઈ પણ ઇફેક્ટ માટે પ્રિસીડિંગ કોઝ હોવો જોઈએ. આને હું ધક્કો મારું તો ધક્કો માર્યો છે એટલે આ ખસે છે. સો ફોર એની ઇફેક્ટ cause precedes effect. So these were three ideas. Let us not get into detail of that, but these were three ideas which were prevalent at that time. અને બીજી મેક્સવેલ્સની theory of electromagnetism which said that light is a wave and it travels at the speed of light. It's a wave, electromagnetic wave, which travels at the speed of light. હવે આ બધી આઈડિયાઝ એને ખબર હતી. He was working, આપણને એમ લાગે કે ભાઈ he is working as a patent clerk, પણ આઇઝેક્સન એમ લખે છે કે લેસ વી ફીલ સોરી ફોર હિમ. સોરી થવા જેવું છે જ નહીં, કારણ કે ઇટ વોઝ એ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ ફોર આઇન્સ્ટાઈન. એનો જોબ શું હતું તો કે ભાઈ એક્ઝામિનિંગ પેટન્ટ્સ. અને પેટન્ટ ઓફિસમાં એના જે બોસ હતા ફ્રેડરિક હેલર, એણે આઇન્સ્ટાઈનને પહેલા દિવસે જ એવું કીધું, સી કિડ, યુ હેવ ટુ લર્ન ટુ ક્વેશ્ચન એવરી પ્રિમાઇઝ. કોઈ પણ નિયમ, કોઈ પણ તારી સામે પેટન્ટ એપ્લિકેશન આવે એટલે એનું વર્કિંગ, એની ફિનોમિના, એના લો, જે કંઈ બી હોય એના પર પહેલું તારે ક્વેશ્ચન માર્ક મૂકવાનો, આ ખરેખર હોઈ શકે. સો હી સ્ટાર્ટેડ સ્ટડીંગ ધ પેટન્ટ એપ્લિકેશન્સ. અને એ પેટન્ટ એપ્લિકેશન્સ પર દરેક પર એ પોતે ક્વેશ્ચન માર્ક પૂછે. યુઝ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. હવે થાય છે શું, એ જ સમયે અરાઉન્ડ 1904, 1903 સ્વિટ્ઝરલેન્ડને સ્ટેન્ડર્ડ ઝોનમાં એન્ટર થાય છે. એટલે કે સ્ટેન્ડર્ડ, આપણે ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ છે ને તેવું સ્વિસ સ્ટેન્ડર્ડ ટાઈમ આવે છે. એટલે સ્વિસ પીપલ દે આર વેરી ફસી અબાઉટ ટાઈમ. તમે આજે પણ વોચ કશે બીજું તો મોસ્ટ ફેમસ વોચિસ કાના છે? સ્વિસ વોચિસ, બરાબર. સો દે આર મોર વેરી પર્ટિક્યુલર. એટલે એ લોકોને એમ થયું કે હવે આ ટાઈમ ઝોન થયું ને તો ઓલ ક્લોક્સ ઇન સ્વિટ્ઝરલેન્ડ શુડ બી પ્રોપરલી સિન્ક્રોનાઇઝ. એટલે બર્નમાં જો 7 વાગે સવારે તો ઝ્યુરિકમાં પણ સવારે 7 વાગવા જોઈએ. સો ઓલ અવર ક્લોક્સ should be properly synchronized. એટલે એની પેટન્ટ ઓફિસમાં મોસ્ટ ઓફ ધ એપ્લિકેશન્સ ડ્યુરિંગ દેટ ટાઈમ વર રિલેટેડ ટુ સિન્ક્રોનાઇઝેશન ઓફ ક્લોક્સ. નિયરલી 70 એપ્લિકેશન્સ વર રિસીવ્ડ એન્ડ બધાની સ્ક્રુટિની આઇન્સ્ટાઈન કરે. એટલે હી સ્ટાર્ટેડ થિંકિંગ, એટલે સિન્ક્રોનાઇઝેશન ઓફ ક્લોક એટલે યુ હેવ ટુ સેન્ડ એ સિગ્નલ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ
કેવી રીતના સિન્ક્રોનાઇઝ કરી શકાય? તો સપોઝ દેર આર ટુ સોર્સિસ હેર ઓફ લાઇટ એન્ડ ઇફ આઈ એમ સ્ટેન્ડિંગ ઇન બિટવીન then the time taken by light to travel to me will be same from both sides. I will say that these two light beams or the sources are at same time light has been emitted. બરાબર? પણ એની અગેન્સ્ટ સપોઝ આઈ એમ મૂવિંગ ઇન એ ટ્રેન. હવે ઇફ આઈ એમ મૂવિંગ ઇન એ ટ્રેન યુ હેવ એ સોર્સ હેર, યુ હેવ અનધર સોર્સ હેર. હવે આઈ એમ મૂવિંગ ઇન અ ટ્રેન અને બંને એક જ સમયે જો લાઇટ સિગ્નલ આપે તો ઇફ આઈ બિકોઝ આઈ એમ મૂવિંગ ટુવર્ડ ધ સોર્સ વિચ ઇઝ ટુ માય રાઇટ, શું થશે? મને એમ થશે કે આ સોર્સે પહેલાં લાઇટ સિગ્નલ આપ્યો, આણે પછી આપ્યો. સો હી રિયલાઇઝ દેટ સિન્ક્રોનાઇઝેશન ઓફ ક્લોક્સ એ એબ્સોલ્યુટ નથી. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મોશન ઓફ ધ ઓબ્ઝર્વર. બરાબર? હવે જોગાનું જોગ શું થાય છે કે એ જ્યાં નોકરી કરે છે પેટન્ટ ઓફિસની બાજુમાં 11th સેન્ચુરીનું એક સ્વિસ ટાવર હોય, ક્લોક ટાવર હોય, અને એની જ બાજુમાં બર્નનું રેલવે સ્ટેશન. તો એ ત્યાંથી ચાલતો ચાલતો જાય, આ હેબિટ સાથે ચાલતો ચાલતો જાય, ત્યારે જોઈએ કે ટ્રેન આવે છે, ઘડિયાળમાં આટલા વાગ્યા છે. સો હી સેઝ વોટ ડુ યુ મીન બાય સાઇમલ્ટેનિટી? ટ્રેન અરાઇવિંગ એટ ધ સ્ટેશન એન્ડ ક્લોક સાઉન્ડિંગ 8. તો વોટ આઈ કેન સે, ટ્રેન હેઝ રીચ્ડ એટ 8 AM. એટલે આ સિન્ક્રોનાઇઝેશન થયું. હવે એમ કે ઇફ આઈ એમ મૂવિંગ ઇન એ ટ્રેન ઓર ઇફ આઈ એમ ઇન એ રિલેટિવ મોશન, તો મારા માટે 8 વાગે ટ્રેન થશે કે નહીં થશે? સો આવા પ્રકારના ક્વેશ્ચન્સ એ પૂછે છે પોતાની જાતને. અને વન અધર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હી આસ્ક ઇઝ વોટ વિલ હેપન ઇફ આઈ ટ્રાવેલ એટ ધ સ્પીડ ઓફ લાઇટ? યુ હેવ એ લાઇટ બીમ. તો હવે આપણે જોઈએ કે બે ટ્રક હોય, બે ટ્રક કે બે વેહિકલ બંને એક જ દિશામાં સેમ સ્પીડથી જાય, તો આને શું લાગે? આ સ્થિર છે, આને એમ લાગે કે આ સ્થિર છે. સો રિલેટિવ વેલોસિટી બિકમ્સ 0. બરાબર ને? તો મોશન જે છે તે બંનેને શું લાગે? સરખું લાગે. હવે એમ કહે છે કે સપોઝ આઈ નાવ ટ્રાવેલ એટ ધ સ્પીડ ઓફ લાઇટ, તો શું મને બાજુમાં એક લાઇટ બીમ જાય છે ને હું એ જ સ્પીડે જાઉં છું, તો મને આ લાઇટ બીમ સ્થિર લાગશે? તો કે ભાઈ ન્યૂટોનિયન મિકેનિક્સ કે સ્થિર લાગશે. બટ હી સેઝ મેક્સવેલ્સ ઇક્વેશન સે દેટ લાઇટ સ્પીડ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ સ્પીડ ઓફ ધ ઓબ્ઝર્વર. સો દેટ મીન્સ એને ખબર પડે કે આ સમવેર there is a problem, and that problem lies in the assumption that time is absolute. And he comes up with this explanation of, time is relative. And time is relative hoy, so then akhi any theory of relativity he could solve. I am not getting into technical details, but that is what it is. એટલે આ બધી વસ્તુ એ સ્વિસ પેટન્ટ ઓફિસના ક્લર્ક તરીકે કામ કરે છે. એટલે શું કરે તો કે ભાઈ જ્યારે પણ ઓફિસમાં કોઈ પણ આવે તો હી યુઝ ટુ સ્ક્રિબલ, પાના પર લખ્યા કરે એના ઇક્વેશન મગજમાં બધા જે આવે તે, અને કોઈ પણ આવે એટલે ડ્રોવર ખોલીને અંદર કાગળ મૂકી દે. તો એ ડ્રોવરને એણે નામ આપેલું બ્યુરો ઓફ થિયોરિટિકલ ફિઝિક્સ. કારણ કે કંઈ બી કરું કોઈને બતાવવાનું નહીં, એટલે સીધું એમ કે અંદર હું, કારણ કે એને બીક કે મારી જો જોબ ચાલી જશે તો પાછો આઈ વિલ બી બેક ઓન સ્ટ્રીટ. એટલે આઈ વુડ નોટ લાઇક ટુ લૂઝ ધીસ જોબ બટ વુડ લાઇક ટુ કન્ટિન્યુ વિથ માય ફિઝિક્સ. હવે આ થયું એટલે this resulted in an creative outburst on the part of Einstein. કે આ પ્રકારનું ક્રિએટિવ આઉટબર્સ્ટ હિસ્ટ્રી ઓફ સાયન્સમાં માત્ર એક જ વાર જોવા મળ્યું છે. દેટ વોઝ વેન ન્યૂટન પુટ ફોરવર્ડ ન્યૂટન્સ યર ઓફ મિરેકલ, જેને કહીએ 1967 to 68, વેન ન્યૂટન પુટ ફોરવર્ડ કેલ્ક્યુલસ, લોઝ ઓફ મોશન, ગ્રેવિટેશન. એક જ વર્ષની અંદર એ કેલ્ક્યુલસ ડેવલપ કરે છે, લોઝ ઓફ ગ્રેવિટેશન એન્ડ laws of motion. He could explain all the planetary motions using his equations. એટલે આ પ્રકારનું ક્રિએટિવ આઉટબર્સ્ટ જે હવે આઇન્સ્ટાઇન 1905માં કરે છે, that was only observed once, and that was Newton's time. એટલે આ ઇન ધ મીન ટાઈમ હેબિટ જે છે તે પોતાનું ડેઝર્ટેશન માટે બર્ન છોડીને બીજે જાય છે. એન્ડ હી ઇઝ નોટ ઇન કોન્ટેક્ટ વિથ આઇન્સ્ટાઇન ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. એટલે નાવ હી હેઝ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સાઇમલ્ટેનિટી ને બધું એને ખ્યાલ આવી ગયો. એટલે હી રાઇટ્સ એ લેટર ટુ હેબિટને એક લેટર લખે છે. એન્ડ ઇન માય ઓપિનિયન ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેમસ પર્સનલ લેટર્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ સાયન્સ. અને આ પણ વન્સ અગેન વેન આઇન્સ્ટાઇન ઇઝ 26 years old, એટલે યંગ કમ્પેરેટિવલી, બ્રેશ, અને જેને કહે અનસોફિસ્ટિકેટેડ. હવે એ હેબિટને કેવી રીતના લખે છે? So this is how I used to talk with Amir when I was 20. So dear habit,
such a solemn air of silence has descended between us that I almost feel as if I am committing a sacrilege when I break it now with some inconsequential babble. એક બડબડાટ જેને કહેવાય ને, જેને કોઈ બુક કહે છે પણ હું તને આવું લખું છું ને આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ સમ ઇન્ફોર્મેશન વિચ ઇઝ ઇનકોન્સિક્વન્શિયલ, એવું એ પોતે લખે છે. હવે આઇન્સ્ટાઈનનું જે એનું ઓરિજિનલ જે ડાયનામિક અને પેલા માણસ ને, સો વોટ આર યુ અપ ટુ, એ હેબિટને કહે કે કેટલા વખતથી તે મને વાત નથી કરી, કંઈ લખ્યું નથી. યુ ફ્રોઝન વેલ, you smoked dried canned piece of soul, why have you not still sent me your dissertation? Send me your dissertation and I promise to send you 4 papers in return. This is what he writes, and certainly it was not an inconsequential babble. In fact, these 4 papers changed our understanding of the universe. So that's why it is called Einstein's Annus Mirabilis or Year of Miracles 1905. તો પહેલું પેપર શું છે? It deals with radiation and energy, where he introduces the new idea that light is not a wave but it is a particle, quantum nature so of light. I don't get into that. Second, determines the size of atoms. If everything is made of an atom, તો એટમની સાઇઝ શું છે તે એ ડિટર્મિન કરવાની એને મેથડ આપી. Third is observed random motion of particles or pollen grains when they are suspended on water, જેને આપણે Brownian motion કહીએ. He explained Brownian motion. Fourth, એ હેબિટને લખે છે only a rough draft at this point, and it is on electrodynamics of moving bodies, which employs a modification of the theory of space and time. બરાબર છે? That is theory of relativity, for which he is famous. And એમાં એક મહિના પછી he adds another small rejoinder to what he had already done. 4 પેપર તો હતા, પાંચમું, which contains world's most famous equation, E is equal to mc square. બરાબર છે? બધાને જ E is equal to mc square કદાચ ઇક્વેશન તો ખબર જ હશે. બરાબર? And everyone is fascinated by E is equal to mc square. There are books written on E is equal to mc square. One book I can cite is David Bodanis book on, જેનું ટાઇટલ જ E is equal to mc square છે. અને એ ડેવિડ બોડાનિસ એના ઇન્ટ્રોડક્શનમાં એવું લખે છે કે વન ઓફ ધ મોસ્ટ ફેમસ એક્ટ્રેસીસ, અમેરિકન એક્ટ્રેસ કેમરૂન ડિયાઝ, ઘણા નામ સાંભળ્યું હશે. સો કેમરૂન ડિયાઝ શી એપિયર્સ ફોર ઇન્ટરવ્યૂ, અને ઇન્ટરવ્યૂમાં પેલો એને પૂછે છે કે ભાઈ તમારે આ દુનિયામાં યુ આર સો ફેમસ, યુ હેવ અચીવ્ડ સો મચ, વોટ વુડ યુ લાઇક ટુ, વોટ ઇઝ યોર એમ, કાં તો તમે શું હજુ જાણવું છે કે શું સમજવું છે? તો કેમરૂન ડિયાઝ કહે છે કે આઈ વુડ લાઇક ટુ નો વોટ ઇઝ E is equal to mc square. એટલે E is equal to mc square is something which has impacted us in various forms. E is equal to mc square is responsible for nuclear bomb which was ultimately thrown on Hiroshima and Nagasaki, and that changed the world also. So E is equal to mc square. So that is his 5th paper. અને એ બધામાં એપ્રિલમાં એ પાછું પોતું એક PhD dissertation બીજું લખી કાઢે છે. સેકન્ડ PhD dissertation amongst these 5 papers. તમે જુઓ તો each paper would have fetched him Nobel Prize. એટલું it's a very fundamental contribution. બરાબર છે? એટલે એને રિલેટિવિટી, હવે ચેન્જિંગ ટાઈમ, આપણે બધા બેઠા છો, ટાઈમ ફ્લોઝ ઇન ધ સેમ વે. તો એમ કે ટાઈમ તમે મૂવ કરો તો ટાઈમ મૂવ સ્લોલી, હા, ટાઈમ ઇઝ રિલેટિવ, આ બધા કન્સેપ્ટ દે આર એબ્સોલ્યુટલી આઉટલેન્ડિશ. કોઈ એવું વિચારી ન શકે, કારણ કે આપણે જ્યારથી જન્મીએ છીએ ત્યારથી ટાઈમ ફ્લોઝ એટ ધ સેમ રેટ. બરાબર? એટલે એને બધા પૂછે વોટ ઇઝ રિલેટિવિટી, વોટ ઇઝ રિલેટિવિટી, હવે કહીએ કેવી રીતે કોમન માણસને? એટલે એણે એક એક્ઝામ્પલ આપ્યું કે વોટ ઇઝ રિલેટિવિટી, ટાઈમ ઇઝ રિલેટિવ, કેવી રીતે એક્સપ્લેન કરવું? તો an hour sitting with a pretty girl on a park bench passes like a minute, but a minute sitting on a hot stove seems like an hour. Time is relative. એટલે આ 5 પેપરમાં he also completes his PhD thesis, and he dedicates his PhD thesis to Marcel Grossman. Not his wife, not his son, કોઈને પણ નહીં, but because he is the one who has helped me in my life. So he acknowledges Grossman. હવે why Einstein discovered relativity? Einstein સાથેના બીજા ઘણા બધા સાયન્ટિસ્ટ પણ પહેલાંથી હતા જ. હા, they were also very good scientists, એવું તો કહી ન શકાય. But why others could not? તો ફોર એક્ઝામ્પલ there were 2 જેને માટે આઇન્સ્ટાઈને ખૂબ જ માન હતું, એવા પ્રોફેસર લોરેન્સ અને પ્રોફેસર પોઈન્કારે.
though both of them had understood the piece of the mystery. એને ખબર અમુક વસ્તુ ખબર હતી, but they were in their 40s and beyond, મારા જેવા old. So old હોય એટલે શું થાય કે we become more conservative in our approach. એટલે ન્યૂટન્સની આઈડિયા જે 200-250 વર્ષથી વેરીફાઈડ છે, આટલા વર્ષથી બધું એક્સપ્લેન કરે છે, હવે એને તદ્દન એમ કહેવું કે આ ખોટું છે કાં તો આને ધીસ રિક્વાયર્સ મોડિફિકેશન. હવે એ કોણ કરી શકે? યુ રિક્વાયર સમવન મગજ ફરેલો, બોલ્ડ. હા, એવો માણસ જ એવું કહી શકે કે ન્યૂટન ઇઝ રોંગ હિયર. હુ વિલ ડેર ટુ સી દેટ? એવું કોઈ બોલે તો એને મેન્ટલ એસાઇલમમાં મૂકી દે કોઈ પણ, બરાબર ને? સો દે વર નોટ બોલ્ડ. લોરેન્સ સ્ટીલ ક્લાસિકલ ફિઝિસિસ્ટ, પોઈકારે એને ખબર હતી કે દેર ઇઝ સમથિંગ રોંગ વિથ ટાઈમ, બટ ટાઈમ ઇઝ રિલેટિવ એક્સેપ્ટ કરવા માટે બંને તૈયાર ન હતા. દેટ્સ વાય દે કુડ નોટ કમ અપ વિથ ધ ફાઇનલ વર્ઝન ઓફ થિયરી ઓફ રિલેટિવિટી. અહીંયા આઇન્સ્ટાઈનનો પેલો રિબેલિયસ નેચર છે ને, એ એને કામ લાગે છે. હી ઇઝ બોલ્ડ, હી ઇઝ રિબેલિયસ, અરે ન્યૂટન કેન બી ઓલ્સો રોંગ, એ ટાઈપનું એનું એટીટ્યુડ એ અહીંયા કામ લાગે છે. સો હી ઇઝ વેરી રેડી, વિલિંગલી એક્સેપ્ટિંગ ધ ફેક્ટ that time can be relative. એ ભલે 200 વર્ષથી આ ચાલતું આવેલું છે, પણ ઇટ કેન બી રિલેટિવ, અને હું જે સમજું છું તે સાચું છે. સો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટ કોન્ફિડન્સ ઇઝ. બરાબર? કોન્ફિડન્સ માણસને કોને કહેવાય? વોટ ડુ યુ મીન બાય અ કોન્ફિડન્ટ મેન? તો ધીસ ઇઝ અનધર એક્ઝામ્પલ. હી વોઝ રેડી ટુ ડુ દેટ. અનધર એક્ઝામ્પલ ઓફ કોન્ફિડન્સ દેટ આઈ કેન થિંક ઓફ ઇઝ આઇન્સ્ટાઈન had problems with in his personal life. એટલે he wanted divorce from Mileva. બરાબર છે? તો કોન્ફિડન્સ કોને કહેવાય? તો એ મિલેવાને એમ કહે છે કે સી મિલેવા, ઓફકોર્સ યુ વોન્ટ, ઇફ યુ વિલ ગીવ મી ડાયવોર્સ, દેન આઈ વિલ ગીવ યુ ધ મની ઓફર્ડ બાય નોબેલ કમિટી. નોબેલ પ્રાઇઝમાં જે મને પૈસા મળશે ને એ હું તને આપીશ. હવે નોબેલ પ્રાઇઝ મળશે એને ખબર જ હતી કે મને આજે નહીં તો કાલે નોબેલ પ્રાઇઝ મળવાનો છે, એટલે એના વાઈફને હા એ કહે છે કે યુ ગીવ મી ડિવોર્સ, આઈ ગીવ યુ ધ પ્રાઇઝ મની. સો દેટ ઇઝ કોન્ફિડન્સ. એટલે સી હી ઇઝ એબલ ટુ ડુ દેટ. સો આ 5 પેપરની અંદર હી રિવોલ્યુશનાઇઝ ક્વોન્ટમ થિયરી, હી પ્રૂવડ એક્ઝિસ્ટન્સ ઓફ એટમ્સ, કન્સેપ્ટ્સ ઓફ સ્પેસ એન્ડ ટાઈમ, પ્રોડ્યુસ સાયન્સ બેસ્ટ નોન ઇક્વેશન. એન્ડ આ બધું કર્યા પછી તો ઓબ્વિયસલી એને એમ થયું કે નાવ આઈ શુડ ગેટ એ જોબ. બરાબર? એટલે એક્ઝામિનર, 3rd ક્લાસ એક્ઝામિનર, પેટન્ટ ક્લર્કમાંથી હવે મને એકેડેમિક્સમાં ચોક્કસ જ પ્રોફેસરશિપ મળશે. બરાબર? હી વોઝ ડિસઅપોઇન્ટેડ. વન્સ અગેન નો જોબ ઓફર કમ્સ ટુ હિમ. વાય? કારણ કે તે સમયના જે રિનાઉન્ડ બધા પ્રોફેસર્સ હતા, they were opposing this. How can time be relative? Einstein is wrong. There is no experimental verification. આપણી પાસે કોઈ પ્રૂફ નથી. How can you say that he is right? So there was lack of evidence. કોઈને પ્રૂફ હતું નહીં, એટલે he was not offered a job. It took him 3 more years to become private docent. Private docent એટલે કે it is the academic positionમાં સૌથી નીચી એકેડેમિક પોઝિશન કે જેમાં જ્યારે તમે કોર્સ ઓફર કરો, જેટલા છોકરા તમારા કોર્સમાં રજીસ્ટર થાય ને એ જે કંઈ પણ ફી આપે તે તમારી સેલરી, નો ફિક્સ સેલરી. તો 3 વર્ષ લાગે છે, કારણ કે લોકોને 3 વર્ષ સમજતા લાગે છે કે આ શું કહેવા માંગે છે. એન્ડ ઇમિડિયેટલી ઇન 1911 હી બીકમ્સ ફૂલ ટાઈમ પ્રોફેસર. પછી તો બધાને ખબર પડી જાય કે ભાઈ ઇઝ એ. સો હી ઇન ધ મીન ટાઈમ એટલે હી મૂવ્સ ટુ ETH, એટલે કે એની જે મધર આલ્મા મેટર હતું ત્યાં એને પ્રોફેસરશિપ મળે છે. આઈ વિલ સ્કીપ સમ સર્ટન થિંગ્સ. અને ઇન ધ મીન ટાઈમ એને ખબર પડે કે 1905માં જે મેં આ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી આપી એની લિમિટેશન છે. તો લિમિટેશન શું છે? તો કે ભાઈ ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી વેન એ પર્સન ઇઝ મૂવિંગ વિથ કોન્સ્ટન્ટ સ્પીડ. પણ એવું જરૂરી નથી હા કે તમે કોઈ પણ વસ્તુ અહીંયાથી મૂકો છોડો તો યુ આર એક્સલરેટેડ. તમારું મોશન જે છે તે કેવું છે? એક્સલરેટેડ મોશન. તો જ્યારે એક્સલરેટેડ મોશન હોય ત્યારે શું? એ પ્રકારનો પ્રશ્ન એને 1905થી સતાવતો હતો. એન્ડ હી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન દેટ ઇમિડિયેટલી આફ્ટર સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી 1905. હી રિયલાઇઝ દેટ હી વોન્ટેડ સર્ટન મેથ્સ. એને જરૂરી મેથ્સ મળતું નહીં હતું, કારણ કે વન્સ અગેન એને પેલા એડવાન્સ કોર્સિસ લીધેલા નહીં. એટલે એ જ્યારે ETH પર પહોંચે છે ત્યારે ગ્રોસમેન ઇઝ ઓલરેડી વર્કિંગ એઝ અ પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ, કારણ કે એ તો સ્ટુડિયસ હતો પહેલાંથી ઇન ધ ગુડ બુક્સ ઓફ ટીચર્સ. એટલે હી ગેટ્સ અ જોબ
And he says, Grossman, you have to help me or I will go crazy. બરાબર છે? You tell me how will I understand this particular idea of gravitation. So it requires understanding of એટલે gravitation. I don't get into that, but curved space એટલે space usually આપણે શું છે, space is flat. Space is flat એટલે કઈ રીતે? તો કે ભાઈ આમાં તમે if I take this, I draw a triangle. What is sum of all the three angles? 180. જો flat space હોય તો sum will be 180. But if the space is curved, total sum is not 180. આપણે flat spaceમાં કહીએ parallel lines. So what is parallel lines? Parallel lines do not intersect. એ કોઈ દિવસ ક્રોસ થાય નહીં. If the space is curved, they will intersect. એટલે આ પ્રકારનું મેથેમેટિક્સ એને આવડતું નહીં હતું. એટલે એને થયું કે I require this for understanding general theory of relativity. એટલે he takes help of Grossman and in the meantime Planck એને recommend કરે છે કે now you come to Bern, because Bern was the center of Berlin, which was the center of physics at that time. બધા ધુરંધરો ફિઝિક્સના જે પ્રોફેસર હતા, majority of them were in Berlin. So it was the epicenter of physics. એટલે એને ઇન્વાઇટ કરે છે કે why don't you become professor at Berlin? So he becomes professor in Berlin અને simultaneously in 1914 World War I starts. એટલે મિલેવાને એના કિડ્સને લઈને she goes to Zurich, he is in Berlin and World War is broken. એટલે he starts, હવે એને next problem is of finding out the solution to the general theory of relativity. So for that he realizes, જેને એમ કહે છે કે it was the happiest thought in my life, and he says that he realized that if a person is falling down under gravity, ધારો કે આપણે ફર્સ્ટ ફ્લોર પરથી જમ્પ કરીએ તો in between what will be your weight? See, weight શેના લીધે છે? તો ગુરુત્વાકર્ષણ બળ આપણને ખેંચે છે, એટલે mg is our weight. Now if I start falling down, હા, ઘણા બધા આમાંથી પેલો પ્લેનમાંથી કૂદે છે ને પેરાશૂટ, તો એમાં કૂદે તો ઇનિશિયલી યુ આર મૂવિંગ અંડર ગ્રેવિટી, યુ ફીલ વેઇટલેસ. એનો અર્થ શું થયો? હી સેઝ that the situation of a person moving under gravity, weightless એટલે શું? As if there is no gravitational force. It is same as a person location, or if a person is in a zero gravitational field, so he will be weightless. બરાબર? જેમ કે આપણે આ બધા એરક્રાફ્ટમાં જોઈએ છે, સ્પેસક્રાફ્ટની અંદર બધા ફ્લોટ થતા દેખાય છે. ઇફ યુ આર ઇન એ ઝીરો ગ્રેવિટી સિચ્યુએશન, યુ આર વેટ ઝીરો. Or else if you are falling down with acceleration equal to g, you are weightless. Now these two situations, he says, are same. So he puts forward what is called principle of equivalence, and that helps him get to the general theory of relativity. એટલે from 1905 એક જ પ્રોબ્લેમ પર, એટલે he was also dealing with other problems also, but primarily ગ્રેવિટેશન સમજવાનો પ્રયત્ન કરે તેને 10 વર્ષ લાગે છે to come up with the general theory of relativity. તો એ રિલેટિવિટીના પ્રેડિક્શન શું છે? તો કે ભાઈ લાઇટ શુડ બેન્ડ અંડર ગ્રેવિટી. લાઇટ વિલ મૂવ ઇન એ કર્વડ સ્પેસ. જ્યારે ગ્રેવિટી હોય તો ક્લોક્સ વુડ રન સ્લો ઇન સ્ટ્રોંગ ગ્રેવિટેશનલ ફિલ્ડ. બરાબર છે? બ્લેક હોલ્સ, ગ્રેવિટેશનલ વેવ્સ, આ બધા એના થિયરીના પ્રેડિક્શન્સ થાય છે. હવે આ જે 10 વર્ષનું એણે કામ કર્યું, ઇટ ટેક્સ ઇટ ટોલ. એટલે 10 વર્ષમાં હી સફર્સ, એના હેલ્થના ઇશ્યુઝ હોય, કારણ કે હી યુઝ ટુ થિંક આખો દિવસ વિથ હિઝ પાઇપ ઇન હિઝ માઉથ ફોર 24 hours હી યુઝ ટુ વર્ક. એટલે એને જોન્ડિસ થાય છે, અલ્સર થાય છે, અને એના 12 કિલો વજન ઘટી જાય. સો મિલેવા જે છે તો શી સ્ટેઇંગ ઇન ઝુરિક, અને આ પોતે બર્લિનમાં છે. તો એની ફર્સ્ટ કઝિન જે છે, શી સ્ટાર્ટ્સ ટેકિંગ કેર ઓફ હમ, અને દે બોથ ફોલ ઇન લવ, and he ultimately marries the second, his first cousin, જેનું નામ છે એલ્સા. અને આ એલ્સા જે છે તેને એ આખી he remains, stays with Elsa for rest of his life. હવે એ એમ કહે છે કે this is my general theory, light bends. તો કોઈ માનશે નહીં, કારણ કે આપણે બી અત્યારે જો તો લાઇટ ટ્રાવેલ્સ ઇન એ સ્ટ્રેટ લાઇન. હા, તો એ સેઝ ઓકે, આઈ સજેસ્ટ એન એક્સપેરિમેન્ટ, કે આવા એક્સપેરિમેન્ટ કરો, તમને ખબર પડશે કે લાઇટ બેન્ડ્સ. ઓકે, તો હી સજેસ્ટ કે નેક્સ્ટ સોલર એક્લિપ્સ જ્યારે થાય, કારણ કે ફોર બેન્ડિંગ ઓફ લાઇટ યુ રિક્વાયર વેરી મેસિવ, બહુ ગ્રેવિટેશનલ ફોર્સ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. એટલે એ શું કરે? તો કે ભાઈ ઇફ યુ લુક એટ સ્ટાર્સ વિચ આર બિયોન્ડ સન, સૂર્યની પેલી બાજુના જો તારા છે એની જે પ્રકાશ સૂર્યને એમ ટચ કરીને આવે,
તો બિકોઝ ઓફ ધ માસ ઓફ સન ધ લાઇટ ઇઝ ગોઈંગ ટુ બેન્ડ. પણ સૂર્યનો પ્રકાશ જ એટલો છે કે તમે એમ તો જોઈ ન શકો એની પાછળના સ્ટાર્સ. એટલે એમ કે વોટ યુ હેવ ટુ ડુ, ટેક ધ પોઝિશન વેન દેર ઇઝ ટોટલ સોલર એક્લિપ્સ. એટલે ટોટલ સોલર એક્લિપ્સ થાય એટલે સન જે છે તે પૂરો ઢંકાઈ જાય. એ સન ઢંકાઈ જાય તો એની પાછળના તારાઓ દેખાય તમને, અને એની લાઇટ સનના સરફેસને બેન્ડ કરીને એમ આવશે. કેટલી બેન્ડ થશે એ પણ એણે કહ્યું કે માય કેલ્ક્યુલેશન સો દેટ ઇટ વિલ બેન્ડ લાઈક ધીસ. સો એન એક્સપિડિશન ઇન 1919 વોઝ સેન્ટ બાય, દેર વોઝ અ બ્રિટિશ એસ્ટ્રોનોમર, અને તેમાં પણ પ્રોબ્લેમ આવ્યો હતો કે ઇટ વોઝ જસ્ટ વર્લ્ડ વોર હેડ એન્ડેડ. એટલે બ્રિટન એન્ડ જર્મની વોર એટ વોર. એટલે જ્યારે એડિંગ્ટન નામના પ્રોફેસરે કહ્યું કે હું આ આઇન્સ્ટાઈનની થિયરી વેરીફાઈ કરવા જાઉં છું, તો એના બોસે એને પહેલાં તો ના જ પાડી કે ભાઈ યુ આર જર્મન, ધી ઇઝ જર્મન, યુ આર ઇંગ્લિશ, વી આર આવર કન્ટ્રી ઇઝ એટ વોર. આજે આપણે કહીએ છીએ પાકિસ્તાન, વી ડોન્ટ ગો ટુ પાકિસ્તાન ટુ પ્લે ક્રિકેટ. સો પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ. તો એડિંગ્ટન કન્વિન્સીસ હિમ, ના મારે જવું છે. સો હી ગોઝ ટુ ધ આઇલેન્ડ ઓફ પ્રેસિપીસ વિચ ઇઝ આઈ થિંક એટલાન્ટિક વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા. ફોટોગ્રાફ લઈને એ પોતે લંડન પાછો જાય છે. એટલે લગભગ 15 દિવસ પછી એ ફોટોગ્રાફ ડેવલપ થાય, અને ડેવલપ થઈને એના રિઝલ્ટ્સ આવે. રિઝલ્ટ્સ આવે એટલે લોરેન્સ પાછો સેમ પર્સન, લોરેન્સ સેન્ડ્સ એ કેબલ. ત્યારે તો આ રીતે વાત પેલા એમાંથી તાર મોકલે, સેન્ડ્સ એ કેબલ. અને જ્યારે એ કેબલ મળે છે ત્યારે આઇન્સ્ટાઈન ઇઝ વર્કિંગ વિથ હી સ્ટુડન્ટ, અને સ્ટુડન્ટનું નામ છે સ્નાઇડર. એટલે સ્નાઇડરને પેલો તાર આવે એટલે ડિસ્કશન જે કરતા હોય, શી ઇન્ટરપ્ટ્સ એન્ડ નેચરલી ગોઝ ફોર ધ. એટલે આઇન્સ્ટાઈન તાર લેવા જાય, તાર લઈને વાંચે ને એને હાથમાં આપી દે સ્ટુડન્ટને, યુ વિલ બી ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ. એટલે પેલી વાંચે તો એ શી ઇઝ એબ્સોલ્યુટલી ઓવરજોયડ એન્ડ એક્સાઇટેડ. કેમ તો કે ભાઈ આઇન્સ્ટાઇન્સ પ્રેડિક્શન્સ હેવ બીન વેરીફાઈડ, એવું લોરેન્સ એને કહે છે. એટલે પેલી ખુશ થઈ જાય, એકદમ એક્સાઇટ થઈ જાય, અને એને એમ કે પ્રોફેસર આઇન્સ્ટાઈન, વોટ વુડ હેવ હેપન ઇફ યુ વુડ હેવ બીન પ્રૂવડ રોંગ. આ તો હવે આવી ગયું કે ભાઈ યોર થિયરી ઇઝ રાઇટ, પણ જો રોંગ પડતે તમે શું કરતે? સી લુક એટ હિઝ રિપ્લાય. હી સેઝ દેન આઈ વુડ હેવ બીન સોરી ફોર ધ ડિયર લોર્ડ. મને ભગવાન પર દયા આવતે. ધ થિયરી ઇઝ કરેક્ટ. મેં જે શોધ્યું છે ને એ આ ભગવાને નિર્માણ કરેલી કુદરત છે, એના જ નિયમો મેં શોધ્યા છે. એટલે ભગવાન એવું હોય જ ન શકે ભગવાનનું કે એક જગ્યાએ આમ હોય ને બીજી જગ્યાએ આવું હોય. સો દેટ્સ અનધર એક્ઝામ્પલ ઓફ કોન્ફિડન્સ. એટલે આ બધું થાય તો બધાને સડનલી હી બિકમ્સ વેરી ફેમસ. જસ્ટ વર્લ્ડ વોર હેડ એન્ડેડ, યુરોપ ઇઝ ઇન ડિપ્રેશન. હા, બધા જર્મની પોતા એની કરન્સી ડાઉન થતી જાય છે. એન્ટાયર યુરોપ, દેર આર સોશિયલ સ્ટ્રગલ્સ ગોઈંગ ઓન ઇન યુરોપ. ત્યારે લોકો માટે આ એક એક્રોસ યુરોપ, એક્રોસ ધ વર્લ્ડ એવી એક આ ઘટના બને છે કે જે ઇટ કેચીસ ધ ઇમેજિનેશન ઓફ ધ પબ્લિક. એટલે ઇન સપ્ટેમ્બર આઇડિંગ્ટન, એ પણ એક હી વોઝ એ પબ્લિક ફિગર, એને પણ આવું બધું ગમે, એમ જરા થિયેટ્રિકલ ઇન નેચર. એટલે હી એનાઉન્સીસ કે રોયલ સોસાયટી ઓફ લંડન વી વિલ એનાઉન્સ ધ વેરિફિકેશન ઓફ આઇન્સ્ટાઇન્સ જનરલ થિયરી ઓફ રિલેટિવિટી. એટલે બધા ભેગા થાય છે ત્યાં. લોર્ડ કેલ્વિન, હા, એ પણ એક ફિઝિસિસ્ટ છે, અને એ જે રૂમમાં ભેગા થાય છે એની પાછળ મોટો ફોટો ન્યૂટનનો હોય છે. અને એડિંગ્ટન એમ ફરીને ન્યૂટન તરફ જોઈને કહે છે કે પ્રોફેસર ન્યૂટન, યોર આઈડિયાઝ હેવ બીન ચેન્જડ. બરાબર. અને પછી આખી પ્રેસ કોન્ફરન્સ થાય. હવે જોવાની વાત એ છે કે આ જે પ્રેસ કોન્ફરન્સ થાય એટલે ન્યૂયોર્ક ટાઈમ્સને ખબર પડે એટલે કે ભાઈ ધેર ઇઝ વન પ્રેસ કોન્ફરન્સ અને દે આર ગોઈંગ ટુ એનાઉન્સ સમથિંગ બિગ. તો એના ન્યૂયોર્ક ટાઈમ્સનો ત્યારે કોઈ કોરસ્પોન્ડન્સ લંડનમાં સાયન્સ કોરસ્પોન્ડન્ટ હોતો નથી. એટલે એ લોકોનો જે સ્પોર્ટ્સનો કોરસ્પોન્ડન્ટ હોય ને એમ કે ભાઈ તું જ પહોંચી જજે, આ ધેર ઇઝ સમ. હવે એમ એ જનરલ થિયરીમાં કોઈને સમજ નહીં પડે. હવે આ સ્પોર્ટ્સ કોરસ્પોન્ડન્સ એટલે એને એમ થાય કે હશે હવે કંઈક એનાઉન્સમેન્ટ છે. એટલે એ પાછો ધીમે ધીમે તે હી રીચ ઇઝ લેટ, ટાઈમ પર પહોંચે નહીં. ટાઈમ પર પહોંચે નહીં એટલે પેલો થિયેટ્રિકલ માણસ એડિંગ્ટન પાસે જાય. એડિંગ્ટનને પૂછે, પ્રોફેસર આજે આ બધી એનાઉન્સમેન્ટ થઈ છે, શેની થઈ છે અને શું એવું વિશેષ શું છે? એટલે એડિંગ્ટન એને પહેલાં તો બહુ એમ દાદ નહીં આપે, એમ સાંભળે, ઓકે, કંઈ બોલતો નથી. એટલે પેલા કે પ્રોફેસર એડિંગ્ટન, હા, ડોન્ટ બી સો મોડેસ્ટ. પાછું એને એમ કે ભાઈ ડોન્ટ બી સો મોડેસ્ટ, કહી દો હવે જે છે તે.
તો એમ કે સી આઈ વોઝ વન્ડરિંગ, એટલે એને એમ કહે છે કે ભાઈ I have come to know that there are only 3% in this world who know what general theory of relativity is. એટલે પેલા એમ કરે બોલે નહીં કંઈ. પ્રોફેસર ડોન્ટ બી સો મોડેસ્ટ. તો કે ના હું શું વિચારતો હતો ખબર છે, હુ ઇઝ ધ થર્ડ વન. એટલે એક હું, બીજો આઇન્સ્ટાઈન, ત્રીજું કોણ છે? સો દેટ વોઝ એડિંગ્ટન. એટલે પેલા ન્યુયોર્ક ટાઈમ્સને એમ થાય કે આટલી બધી મોટી ખબર અને અમે એમ કે રહી જઈએ. એટલે પેલા વિચારો સ્પોર્ટ્સનો કોરસ્પોન્ડન્સ લખે. એટલે ધીસ ઇઝ ધ ફેમસ હેડલાઇન ઇન ન્યુયોર્ક ટાઈમ્સ: એક્લિપ્સ શોડ ગ્રેવિટી વેરિએશન, diversion of light rays accepted as affecting Newton's principles, hailed as epoch-making, British scientist calls the discovery one of the greatest of human achievements. આવા પ્રકારની હેડલાઇન્સ ન્યુયોર્ક ટાઈમ્સમાં આવે. નેક્સ્ટ ડે એ લોકોને એમ લાગે આ તો બધું અમે બહુ વધારે પડતું ગ્લોરીફાય કરી દે, થોડું ટોન ડાઉન નેક્સ્ટ ડેની હોય. લાઇટ્સ ઓલ અસ્ક્યુ ઇન ધ હેવન્સ. Men of science more or less agog over results of eclipse observations. Einstein theory triumphs. Stars not where they seemed, જ્યાં છે તેવા દેખાતા નથી, or were calculated to be. અગત્યનું, but nobody need to worry. ચિંતા કરવાની જરૂર નથી, આપણને કંઈ બહુ ફરક પડવાનો નથી. A book of 12 wise men, no more in all the world could comprehend it. 12, a book of 12 wise men, 12 જણા કદાચ સમજે છે. No more in all the world could comprehend it, said Einstein when his daring publishers accepted it. આ બધું આઇન્સ્ટાઈનના નામે પેલો સ્પોર્ટ્સ કોરસ્પોન્ડન્ટ હોય, એટલે આઇન્સ્ટાઈન એવર સેડ કે આઈ એમ ધ ઓનલી વન, કે આટલા જ લોકો જાણે છે. પણ ધીસ વોઝ ધ. સો ઇન ધ મીન ટાઈમ, આઈલ ફિનિશ. ઇન ધ મીન ટાઈમ Einstein and Mileva are divorced, and see, first sign of anti-Semitism he sees in 1920 when he gives a lecture. એના લેક્ચરમાં એન્ટી-સેમેટિક નાઝી સપોર્ટર્સ થોડું ધમાલ કરે છે. એટલે થોડુંક એને ખ્યાલ આવવા માંડે છે કે હવે આ જર્મની સ્લોલી એન્ટરિંગ ઇન્ટુ કેઓસ ટાઈપ ઓફ. એક ઇન્સિડન્ટ આઈ વિલ સે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી ગોઝ, એટલે પછી તો હી બિકમ્સ વેરી ફેમસ. એટલે એણે શું કર્યું કે ભાઈ જ્યુઇશ લોકો માટે અને એ પૈસા ભેગા કરવાનું એને નક્કી કર્યું, અને they wanted to establish a university in Jerusalem. એટલે એના માટે એણે ચાઇમ વાઇઝમન કરીને પ્રોમિનન્ટ કેમિસ્ટ, પ્રોફેસર ઓફ કેમિસ્ટ્રી, એ બંને અમેરિકા જાય છે કે આપણે યુનિવર્સિટી પાસે પૈસા ભેગા કરીએ. સો દે ગો બાય શિપ. એટલે જેવો અમેરિકા પહોંચે એટલે આઇન્સ્ટાઈન ઇઝ વેરી ફેમસ, એટલે તેવો ઉતરે એટલે બધા એમ ભેગા થઈ જાય ને દેર ઇઝ એ પ્રેસ કોન્ફરન્સ. એટલે પ્રેસ રિપોર્ટર પ્રોફેસર વાઇઝમેનને પૂછે છે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ રિલેટિવિટી? તો પ્રોફેસર વાઇઝમેન એમ કહે છે, સી, ડ્યુરિંગ ધ એન્ટાયર જર્ની ઓફ 11 or 12 days, every day and night, Professor Einstein explained me the theory of relativity. Now I understand, or now I know that Professor Einstein understands it well. Okay, so this is Weizmann. And then in 1921, હવે તો નોબેલ પ્રાઇઝને પણ એમ્બેરેસિંગ લાગવા માંડ્યું કે આ માણસને આપણે નોબેલ આપતા નથી. એટલે ઇન 1921 હી ઇઝ ગિવન નોબેલ પ્રાઇઝ. સ્ટીલ એ પેલું ક્લાસિકલ આઈડિયા તો ખરી જ, એટલે હી ઇઝ ગિવન નોબેલ પ્રાઇઝ ફોર એક્સપ્લેનેશન ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, નોટ હિઝ થિયરી ઓફ રિલેટિવિટી. સો આ બધું થાય તો ઇન ધ મીન ટાઈમ હી વોઝ, વેન નોબેલ પ્રાઇઝ ઇઝ અનાઉન્સ્ડ, હી વોઝ ગોઈંગ ટુ જપાન. એટલે જપાનની વિઝિટમાં વચ્ચે તો હી ડિસાઇડ્સ કે મારે નોબેલ પ્રાઇઝ લેવા માટે કે મારી જવાની જરૂર નથી. એન્ડ હી સેઝ દેટ when I come to Japan, I have interact with Japanese people. તો એ Japanese people I find they are very good, well and behaved, અને થોડા પેસિફિસ્ટ નેચરના, વોર ને બધું ન થવું જોઈએ. સો આઈ એમ વેરી હેપી, વન ઓફ ધ બેસ્ટ પીપલ ઇન ધ વર્લ્ડ. કુદરત જોવાની વસ્તુ એ છે કે એનો જે પહેલો બોમ્બ છે તે પણ એ જ લોકો પર પડે છે. અને એના એકાદ બે આઈ વિલ જસ્ટ ગીવ 1 or 2 એનેક્ડોટ્સ. એણે એમ કહ્યું 1926માં, સો ઇન 1926 એટલે લગભગ નોબેલ પ્રાઇઝ મળ્યા પછી હી સ્ટાર્ટ્સ બિકમિંગ મોર એન્ડ મોર કન્ઝર્વેટિવ. ઇનિશિયલી હી વોઝ વેરી રિબેલિયસ, but he is not happy with the quantum theory that he developed. He was one of them. There were many others also, Bohr, Heisenberg ને બધા. પણ એને છે ને, he was not happy with the quantum theory. એટલે
1927માં એક સોલ્વે કોન્ફરન્સ થાય છે અને ત્યાં કોન્ફરન્સમાં બોહર અને આઇન્સ્ટાઈનની ડિબેટ થાય છે. ઇટ ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ બેસ્ટ ડિબેટ્સ એવર બિટવીન સાયન્ટિસ્ટ. એટલે એ ડિબેટમાં દે આર ટ્રાઇંગ ટુ ઇન્ટરપ્રિટ વોટ ક્વોન્ટમ થિયરી ઇઝ. એટલે Einstein is very uncomfortable about probabilistic the probability of finding out particle ને એવા probabilistic ideas quantum mechanicsમાં આવે એને એ બહુ ગમતી નથી. એટલે એ બોહરને એમ કહે છે ગોડ ડઝ નોટ પ્લે વિથ ડાઇસ. બરાબર છે કે જો આ બધું કુદરત ભગવાને આ બધી નિર્માણ કરી છે તો બધું તું એમ કે આ બધું પ્રોબેબિલિટીમાં છે તો ભાઈ આ તને એમ લાગે પ્રોબેબિલિટી એટલે આ યુ થ્રો એ ડાઇસ એટલે આવું થાય પછી આવું થાય પછી તો ડાઇસ પ્રમાણે ચાલે છે આ દુનિયા. એટલે બોર એમ કહે છે આઇન્સ્ટાઈન સ્ટોપ ટેલિંગ ગોડ વોટ ટુ ડુ. દેટ ઇઝ નન ઓફ અવર બિઝનેસ. આપણે આ જોવાનું જ નથી, આપણે શું દેખાય છે તે જોવાનું છે. એન્ડ ક્વોન્ટમ થિયરી વર્ક્સ. ક્વોન્ટમ થિયરી વર્ક્સ વેરી વેલ એન્ડ દેટ્સ વાય યુ હેવ ઓલ ધીસ ગેજેટ્સ. આપણા મોબાઈલ બધા ગેજેટ્સ આર વર્કિંગ ઓન ક્વોન્ટમ થિયરી. સો આઇન્સ્ટાઈન વોઝ રિલક્ટન્ટ ટુ એક્સેપ્ટ ક્વોન્ટમ થિયરી, ધ થિયરી વિચ હી ઇનિશિએટેડ લેટર ઓન ઇન હિઝ લાઈફ. એટલે આ બધા એના ડિબેટ્સ થાય છે. અને 1933માં નાઝી કમ ટુ પાવર. હી ઇઝ ઓન હિઝ વિઝિટ ટુ USA અને એનો જે સમર હોમ હોય એને એ લોકો દે રેન્સેક ધ હોમ, એને આખું અસ્તવ્યસ્ત કરી નાખે. અને નાઝી સિમ્પેથાઇઝર પેપરની અંદર એ લોકો છપાવે છે એક ફોટો આઇન્સ્ટાઈનનો અને એની નીચે એક કેપ્શન આવે નોટ યટ હેંગ્ડ. હજુ સુધી આને આપણે માર્યો નથી. એટલે એને બધા હવે કહેવા માંડે કે ભાઈ ધીસ ઇઝ નોટ ધ સેફ પ્લેસ ફોર યુ, યુ હેવ ટુ મૂવ આઉટ. હવે આ લોકો શું કરી શકે એનો કોઈ તોટો નથી. એટલે હી લીવ્સ જર્મની એન્ડ ડિસાઇડ્સ ટુ સેટલ ઇન અમેરિકા એન્ડ હી લીવ્સ જર્મની. દેટ વોઝ ધ લાસ્ટ ટાઈમ હી લેફ્ટ જર્મની. અને જર્મનીમાંથી છોડતા પહેલાં એના દીકરાને મળવા જાય છે હુ ઇઝ સિઝોફ્રેનિક એન્ડ હેઝ બીન એને એક મેન્ટલ હોસ્પિટલમાં અસાઇલમમાં એને રાખવામાં આવે. એને મળે છે એન્ડ હી લીવ્સ. અને ઇન 1936 ઇમિડિયેટલી એ ત્યાં પહોંચે. 1933માં હી રીચિસ અમેરિકા. હી ટેક્સ પોઝિશન ઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી પ્રિન્સ્ટન. અને પ્રિન્સ્ટનમાં એ એના શું કહેવાય યુનિવર્સિટીની એકદમ નજીક 12 મર્સર સ્ટ્રીટ 112 મર્સર સ્ટ્રીટ પર એનું ઘર છે. ઇવન આજે પણ ઇટ ઇઝ ધેર એઝ અ મોન્યુમેન્ટ. અને ત્યાંથી એ રોજ અપડાઉન એટલે કે યુનિવર્સિટીમાં જાય, પોતાનું કામ કરે અને કમ્સ બેક. સો હી કટ્સ હિમસેલ્ફ ઓફ વિથ ક્વોન્ટમ થિયરી વિચ ઇઝ ધ થિયરી વિચ હી સ્ટાર્ટેડ. અને એના બેઝ પર બાકીના બધા નોબેલ પ્રાઇઝ હવે એવરીથિંગ વર્ક્સ ઓન ક્વોન્ટમ થિયરી. સો ફાઇનલી આઈ લેન્ડ વિથ ધીસ. એને ઘણી વાર આવું બધું મોટો માણસ છે એટલે નેચરલી બધા પૂછે ડુ યુ બિલીવ ઇન ગોડ? યુ આર એ સાયન્ટિસ્ટ, તમે આટલું બધું સમજો છો. એટલે એને હી સેઝ સાયન્સ વિધાઉટ રિલિજન ઇઝ લેમ, રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. એટલે દરેક જગ્યાએ જ્યાં જાય ને બધા એને એક જ ક્વેશ્ચન પૂછ્યા આર યુ રિલિજિયસ? તો ધીસ ઇઝ હિઝ આન્સર. એક યસ યુ કેન કોલ ઇટ ધેટ. Try and penetrate with our limited means the secrets of nature and you will find that behind all the discernible laws and connections there remains something subtle, intangible and inexplicable. Veneration for this force beyond anything that we can comprehend is my religion. To that extent I am in fact religious. This is what he says. And finally, એક જ્યુઇશ ઓર્થોડોક્સ લીડર, ઓર્થોડોક્સ ચર્ચ એ લોકો જ્યુઇશ સેનેગોગનો લીડર હોય ને તે એને મોકલે છે, એને રાબી કે લોકો. એને એક ટેલિગ્રામ મોકલે આઇન્સ્ટાઈનને. ડુ યુ બિલીવ ઇન ગોડ? સ્ટોપ. આન્સર પેડ 50 વર્ડ્સ. બરાબર? એવું ટેલિગ્રામ પૈસા તમારે આપવાના જરૂર પણ તમારે 50 વર્ડમાં મને કહેવાનું ડુ યુ બિલીવ ઇન ગોડ. એટલે આઇન્સ્ટાઈન ટુક ઓનલી 25, નોટ મોર દેન ઇવન 25 વર્ડ્સ. I believe in Spinoza's God, who reveals himself in the lawful harmony of all that exists, but not in a God who concerns himself with the fate and the doings of mankind. એટલે ઇન્ડિવિજ્યુઅલી આપણે કહીએ છીએ ભગવાન મારે આ હેલ્પ કરે. આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. આઈ બિલીવ ધ ગોડ વિચ હેઝ ક્રિએટેડ ધીસ વન્ડરફુલ યુનિવર્સ. અને એને આ અધરવાઇઝ હ્યુમન કોઈ પણ રીતે આટલું સરસ ક્રિએશન કરી જ ન શકે. એ ગોડમાં હું
પોતે માનું છું. સો ફાઇનલી 1939 there is World War II અને એક મોટું એક્સપેરિમેન્ટ જર્મનીમાં પરફોર્મ થાય વિચ સેઝ દેટ ન્યુક્લિયસ કેન બી સ્પ્લિટ અને ઇફ ન્યુક્લિયસ સ્પ્લિટ્સ then the after splitting જે એનર્જી છે it can be converted into bomb. એટલે સ્ટ્રાસમેન એને they discover that. એટલે અહીંયા આઇન્સ્ટાઈનના ફ્રેન્ડ ઝિલાર્ડ કરીને અમેરિકામાં એને ખબર પડે કે જર્મની ઇફ ધીસ ચેઇન રિએક્શનની આઈડિયા જો જર્મન, કારણ કે હાઇઝનબર્ગ પણ ત્યાં રહેતો હોય છે, જો એ લોકોને ખબર પડે તો જર્મની વિલ બી એબલ ટુ પ્રિપેર એ બોમ્બ અને હિટલર વિલ બીકમ ઇનવિન્સિબલ. એટલે અમેરિકા સમહાઉ હેઝ ટુ એન્ટર ઇન ટુ ધ વોર. એટલે આ બોમ્બ આપણે પહેલાં બનાવવો જોઈએ. હવે આવું પ્રેસિડેન્ટને કોણ કહે અને કહે તો પ્રેસિડેન્ટ શું કામ માને? એટલે હી એપ્રોચીસ આઇન્સ્ટાઈન કે ભાઈ ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ એન્ડ હી રિયલી ફીલ્સ કે આ જે રીતે વર્લ્ડ વોર ચાલે છે, જે રીતે હિટલર કરે છે, ધ ઓનલી વે ટુ સ્ટોપ હિટલર ઇઝ ટુ હેવ અવર ઓન બોમ્બ. સો હી રાઇટ્સ એ લેટર ટુ રૂઝવેલ્ટ કે આપણે આ બોમ્બ બનાવવો જોઈએ, નહીં તો હિટલર એટલે કે જર્મની આપણા કરતાં પહેલાં બનાવશે. સો દેટ ટ્રિગર્ડ ધ મેનહેટન પ્રોજેક્ટ એન્ડ યુ હેવ ધીસ ફિલ્મ ઓપનહાઇમર. 1940 હી બિકમ્સ યુએસ સિટીઝન. એને પેલા સેનેટર એમ કહે છે કે ભાઈ ના, વી વિલ હેવ એ સ્પેશિયલ કમિટી ટુ ગીવ યુ સિટીઝનશીપ. તો કે ના, જે રૂટીનમાં જે રીતે સિટીઝનશીપ મને મળવી જોઈએ એ જ રૂટીનમાં એ મળે છે. અને જે ઓપનહાઇમર જે એને એક ટાઈમે હી વોઝ ધ ડાયરેક્ટર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ, એ ઓપનહાઇમર એમ કહેતો હતો કે આ ડોસો માણસ છે, ક્વોન્ટમ ફિઝિક્સ માનતો નથી, બધું જૂનું જૂનું કર્યા કરે છે. સો ઇનિશિયલી હી લાવ્ડ એટ હિમ ટુ એ સર્ટન એક્સટેન્ટ. તો એ ઓપનહાઇમરને જ્યારે એના પર કેસ થાય છે મેકાર્થિઝમમાં, ત્યારે એને કોમ્યુનિસ્ટ આ લોકો જાહેર કરે છે, ત્યારે આઇન્સ્ટાઈન ગીવ્સ એ પ્રેસ સ્ટેટમેન્ટ ઇન ફેવર ઓફ ઓપનહાઇમર કે ઓપનહાઇમર ઇઝ નોટ એ કોમ્યુનિસ્ટ. એ જ ઓપનહાઇમર. અને ઈ ગીવ્સ આફ્ટર ધ વર્લ્ડ વોર હી ગીવ્સ વન ટોક અને એમાં એ કહે છે કે ધ વોર ઇઝ વન બટ પીસ ઇઝ નોટ. આપણે વોર જીતી ગયા બટ પીસ ઇઝ નોટ. કારણ કે સૂન તમે જુઓ તો કે ભાઈ રશિયા સ્ટાર્ટ ડેવલપિંગ ઇટ્સ ઓન બોમ્બ અને યુ હેવ એ આર્મ્સ રેસ. એટલે હી વોઝ રાઇટ. અને ફાઇનલી હી in 1955 he starts suffering from an ulcer in his intestine. અને એના પહેલાં એ બર્ટ્રાન્ડ રસેલ સાથે એક મેનિફેસ્ટો સાઇન કરે છે કે આ ન્યુક્લિયર એનર્જી, ન્યુક્લિયર પ્રોલિફરેશન શુડ બી સ્ટોપ્ડ. આપણે ગમે તે કરીને પણ ન્યુક્લિયર આર્મ્સમાં આપણે જવું જોઈએ નહીં. સો વર્લ્ડ પીસ માટે એ મેનિફેસ્ટો હોય ને તેમાં એ પોતે સાઇન કરે છે. અને ફાઇનલી ઓન 13th એપ્રિલ એનું જે આ અલ્સર હોય ઇટ બર્સ. એટલે એને નેચરલી ડૉક્ટર્સ આવે અને ડૉક્ટર્સ આવે એટલે એને પૂછે કે ભાઈ પ્રોફેસર આઇન્સ્ટાઈન યુ વિલ હેવ ટુ અંડરગો એ સર્જરી. એટલે એ એની આસિસ્ટન્ટ એટલે એને કહે છે પીએને, ઇટ ઇઝ ટેસ્ટલેસ ટુ પ્રોલોંગ લાઈફ આર્ટિફિશિયલી. આઈ હેવ ડન માય શેર. ઇટ ઇઝ ટાઈમ ટુ ગો. આઈ વિલ ડુ ઇટ એલિગન્ટલી. મને કંઈ આ બધા આની જરૂર મારા લાઈફ લંબાવીને. 15th એપ્રિલ હી એન્ટર્સ પ્રિન્સ્ટન હોસ્પિટલ. His son, who is also in USA, professor of engineering, Berkeley University of California, Berkeley, he arrives on 16th April to see his father. And 17th April, he એના હેલન ડુકાસ જે એની એસિસ્ટન્ટ છે, સેક્રેટરી છે, એને કહે છે give him my glasses, papers, pencils and proceeds writing down equations. એટલે હોસ્પિટલમાં એને જરા સારું લાગે એટલે એને કહે કે બધા કાગળ મારા આપ, મેં પેલા કેલ્ક્યુલેશન્સ કર્યા બધા મને પાછા આપ. હી સ્ટાર્ટ્સ કેલ્ક્યુલેટિંગ. એના સન સાથે એમ કહે છે હી શેર સમ સાયન્ટિફિક આઈડિયાઝ વિથ હિઝ સન. ડૉક્ટર નાદન જેની સાથે જે એનો ટેક કેર કરે છે પ્રિન્સ્ટનમાં, એને એમ કહે છે કે હી વોન્સ હિમ અબાઉટ ડેન્જર્સ ઓફ એલાવિંગ જર્મની ટુ રીઆર્મ. જર્મનીને પાછી મિલિટરી ફોર્સ ન બને એના પ્રયત્ન કરો. અને પોઇન્ટિંગ એટ હિઝ ઇક્વેશન્સ, એના ઇક્વેશન્સ જે લખેલા હોય ને એ હાફ જોકિંગલી એના સનને કહે ઇફ ઓનલી આઈ હેડ મોર મેથેમેટિક્સ. એટલે મારે જે જનરલ થિયરી ડિરાઈવ કરવાની છે મારાથી થતી નથી, ઇફ ઓનલી આઈ હેડ મોર મેથેમેટિક્સ. એટલે જેમ જેમ એના પેલું પેન્સિલ પેન ધીમે 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 એનું પેલું પેન વધવા માંડે એટલે શું કરે છે કે હી કીપ્સ હિઝ પેજીસ અસાઇડ એના બેડ પર અને ગોઝ ટુ સ્લીપ. 18th એપ્રિલ at 1:15 AM
નર્સ જે છે એને એક અવાજ આવે છે બ્લર ઇન જર્મન, કંઈક કંઈક બોલે છે, એન્ડ એને જોવા જાય છે. સો આઇન્સ્ટાઇન ઇઝ નો મોર. એના બેડ સાઇડ પર યુ ફાઇન્ડ એન અનડિલિવર્ડ સ્પીચ ફોર ઇઝરાયલ ઇન્ડિપેન્ડન્સ. એ 2 દિવસ પછી ઇઝરાયલ ઇન્ડિપેન્ડન્સ હોય તો એને કીધેલું હોય કે ભાઈ તમારે એક સ્પીચ આપવાની છે ઇઝરાયલ ઇન્ડિપેન્ડન્સ માટે. તે સ્પીચનું સેન્ટન્સ એને એક સેન્ટન્સ લખીને એને બંધ કરી દીધું. આઈ સ્પીક ટુ યુ ટુડે નોટ એઝ એન અમેરિકન સિટીઝન એન્ડ નોટ એઝ એ જ્યુ બટ એઝ એ હ્યુમન બિંગ. ધીસ ઇઝ વોટ હી રાઇટ્સ. અને એના બેડની બીજે બાજુમાં there were 12 pages of tightly written equations, corrections, છેકા મારેલા હોય, ન્યુમરેટર કેન્સલ કર્યો, ડિનોમિનેટરમાં છેકીને બીજું લખ્યું, એવા બધા 12 પાનાના ઇક્વેશન્સ હોય. So final thing that he wrote before he went to sleep for the last time was one more line of symbols and numbers that he hoped might get him and rest of us just a little step closer to the spirit manifests in the laws of universe. એ જે કુદરતને જે એમાં જે આત્મા જેને કહીએ આપણા હિન્દુ ફિલોસોફીમાં એની નજીક આપણને લઈ જાય એવા પ્રકારના પ્રયત્નોને એ પ્રકારની જે થિયરી એના ઇક્વેશન્સ હી વોઝ જોટિંગ ડાઉન વેન હી ડાઈડ. સો ફાઇનલી આઈ એન્ડ કે આઈ થ્રુ કોટેશન્સ, એને બહુ બધા કોટ્સ લખ્યા છે. તો એણે એમ લખ્યું, એક જગ્યાએ એમ કહ્યું છે કે આઈ હેવ નો સ્પેશિયલ ટેલેન્ટ્સ, I am only passionately curious. મારી પાસે એવી કોઈ વિશેષ ચેલેન્જ, પણ I am very curious to know things. Another one which is there in my office, life is like riding a bicycle. To keep balance, you have to keep moving. And third, to punish me for my contempt of authority. He was always challenging authority. Fate made me an authority myself. So on a very, very optimistic note, may we all be blessed with the divine sense which would make us capable of appreciating the music of spheres. Thank you. Nuclear phenomena and secret of nature. One question is in your mind. I want just one clarification. During monsoon, in monsoon season, there is a lightning is observed by everyone. Now, what is lightning? How it is occurred? What is and how the sound, light, and electricity is observed by everyone. I had learned quantum physics, quantum theory, also nuclear little bit, but I could not justify myself. So today is such a event of E equal to mc square. Just I am eager to know more thing from Sri Desai Sahib. The equation says that mass and energy are equivalent. એટલે પહેલાં તો એવી કોઈ આઈડિયા હતી જ નહીં કે માસ એટલે ભાઈ આ સે ફોર ધીસ બુક તો કે ભાઈ 200 ગ્રામ છે કે 400. So that's the mass. Now the possibility of converting this into energy, that possibility arises by giving E is equal to mc square. I should have said કે આઇન્સ્ટાઈને જ્યારે E is equal to mc square આપ્યું ને ત્યારે એણે એ પણ કહ્યું, કોઈ પણ એ થિયરી આપે એટલે he will say you search this, you will get this. એટલે એણે એમ કહ્યું કે થોરિયમ જે છે, so it is highly radioactive અને heavy. તો એ જ્યારે એમાંથી આલ્ફા કે બીટા રેઝ નીકળે તો દેર ઇઝ કમ્પેરેટિવલી લાર્જર ચેન્જ ઇન ઇટ્સ માસ. તો તમે જો સૂક્ષ્મ માસ જો ડિટેક્ટ કરી શકો તો યુ શુડ ટ્રાય થોરિયમ. યુ વિલ ગેટ that energy or the mass of thorium decreases and that mass gets converted into energy. And you know, excellent demonstration is our atom bomb. See, we have been able to convert, chain reaction. અને એને આઇન્સ્ટાઈન તો એ પણ કહે છે કે હેડ આઈ નોન, પાછળથી આપણને ખબર પડે છે કે જર્મની ડીડ નોટ હેવ કેપેબિલિટી ટુ ડેવલપ એન એટમ બોમ્બ. બરાબર છે. આ તો એના જેવું છે કે ઇરાક પર પેલા અમેરિકાએ બોમ્બાર્ડ કર્યું ને તો વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, એ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન કોઈ દી હતા જ નહીં. બરાબર. તેના જેવું જર્મની ઇઝ ઇનકેપેબલ ઓફ કમિંગ અપ વિથ એન એટમ બોમ્બ. એટલે પાછળથી આઇન્સ્ટાઈન એવું કહે છે કે ભાઈ હેડ આઈ નોન that Germany was incapable of developing an atom bomb,
I would have never ever written letter to President Roosevelt. And he was extremely unhappy with the way world was progressing. એટલે એને થયું કે આ તો મેં I have created a monster, જેવી રીતના ઓપનહાઇમરને થયું ને. બટ ધ આઈડિયા ઓરિજિનલી ઓપનહાઇમર તો પછીથી આવે છે, કારણ કે મેનહટન પ્રોજેક્ટ ઓલરેડી ઇન પ્લેસ આવે છે. આણે તો he triggered the Manhattan project. So he felt very bad, taking it personally upon himself, કે and finally a person who could comprehend universe, આખા યુનિવર્સના નિયમો, કુદરતી નિયમો, એને ખબર પડે છે, સમજી શકે છે. પણ જે આપણા બધાનો પ્રોબ્લેમ છે તે એની વાઈફના સમજી બરાબર શકતો નથી. સો આઇન્સ્ટાઈન ઇઝ જસ્ટ લાઈક અસ. બરાબર ને? થેન્ક યુ. આઈ હોપ યુ એન્જોયડ. પૂછું? હા, દેસાઈ સાહેબ બહુ ખરેખર મજા આવી. ઋષિ કણાદ, સીવી રામન સર, હોમી બાબા, વિક્રમ સારાભાઈ, કલામ સાહેબ અને અમને બધામાં અમે તો 2-3 જણા જ ફિઝિક્સના લાગે છે. પંડ્યા સાહેબ છે, હું છું. સાહેબ આઉટસ્ટેન્ડિંગ લેક્ચર, ખરેખર કોમ્પ્લિમેન્ટ. 1-1.5 કલાક સુધી ફિઝિક્સનો હું રસપાન કરાવું, અમેઝિંગ. 70 વર્ષ પછી તમે જીવતો કરી દીધો મને. એક્સલન્ટ લેક્ચર સર, થેન્ક યુ. In our yesterday's talk, you mentioned about the wheel of Einstein, and I think the audience should know about it. એને સી વેન હી ડાઈડ હી રોટ એ વિલ, અને એ વિલમાં એણે એમ કહ્યું કે મારે કોઈ પણ મારા નામનું કોઈ પેલું શું કહેવાય સ્તંભ કે કોઈ પણ પ્રકારનું મોન્યુમેન્ટ બનવું ન જોઈએ. આઈ શુડ નો વન શુડ કમ એન્ડ પે હોમેજ. મારું કોઈ પણ એવું સ્તંભ કે એવું ન બનાવો કે જ્યાં લોકો આવીને મને પગે પડે. આઈ વુડ નોટ લાઈક બધું જે કંઈ પણ મારું છે એ આ મારી જે સેક્રેટરી છે તે, અને ડૉક્ટર નાઝનને કહ્યું કે યુ આર ધ સોલ એક્ઝિક્યુટર ઓફ ધ વ્હીલ, અને આ મારી જે એના જે એલ્સાની છોકરી છે તે, અને આફ્ટર ધેમ એવરીથિંગ શુડ બી ગિવન ટુ હિબ્રુ યુનિવર્સિટી જેરુસલેમ. પણ પ્લીઝ સી ટુ ઇટ કે મારા નામનું કોઈ એ પ્રકારનું કે ભાઈ અહીંયા લોકો આવીને પછી બધા પગે પડે ને એમ કે આઈ ડોન્ટ વોન્ટ દેટ. આઈ એમ એ સિમ્પલ મેન. આઈ હેવ લીવડ માય લાઈફ. મેં મારી જિંદગી જીવી છે, મને જે રીતે સમજણ પડી એ રીતે જીવી છે. પણ કોઈએ મને ભગવાનને એ રીતે જોવાની કોઈએ જરૂર નથી. તો આજે બહુ ઓછા લોકો એવા હોય કે ધોઝ હુ રીચ ટુ ધીસ. હા, બધાને ચેરની પડી છે આજકાલ તો. There is a word that even the general theory of relativity is challenged. So, what is the truth behind this? See, there are various theories put against that. Okay, for example, speed of light is not constant. એટલે આ તો these are still ideas. We see general theory has been verified. જેવી રીતના આઇન્સ્ટાઈને કહ્યું તેમ, see, we require further evidence that this theory is wrong. Till today we have not been able to quantize gravity. ગ્રેવિટીનું ક્વોન્ટમ થિયરી ઓફ ગ્રેવિટી આપણે હજુ લાવી શક્યા નથી, વિચ આઇન્સ્ટાઈન ટ્રાઇડ ઇન હિઝ એન્ટાયર લાઈફ, બટ હી ફેલ્ડ. એટલે ઓફકોર્સ સાયન્સ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ ડેવલપ. જેવી રીતના આઇન્સ્ટાઈને ન્યૂટોનિયન આઈડિયાઝ ચેન્જ કરી, દેટ મે બી આફ્ટર મેની યંગ સ્ટુડન્ટ્સ આર ધેર, young, so they will come up with some fantastically new ideas which may even change what we know today. But as of now, આ લેવલનો ને આ કેલિબરનો પર્સન હજુ સુધી કોઈ દિવસ પેદા થયો નથી. he has he talks with people, બચ્ચાઓ સાથે એના બધા એના લેટર્સ, એના બધા કોર્સની ચોપડીઓ નીકળે છે. અમારે લાઇબ્રેરીની અંદર વી હેવ સેપરેટ આઇન્સ્ટાઈન કોર્નર, વેર આ બધી કોટ્સ ઓફ આઇન્સ્ટાઈન, આ બધી બુક્સ અમે પરચેસ કરી છે. એટલે ઇટ્સ હી ઇઝ એ જાયન્ટ. એટલે એ તો વન્સ ઇન એ લાઈફ સેન્ચુરી હોય. થેન્ક યુ.